नमो वीतरागाय नमो अरिहंताणं हंताणम नमो सिद्धाणं नमो सिद्धानम नमो आयरियाणं नमो आयरियाणम नमो वज्रायाणं नमो वज्रायाणम नमो लोये सव्वसाहुणं नमो लोहे सर्वसाहुणम ऐसो पंच नमकारो ऐसो पंचनमुक्कारो सर्वपावपणासनो सर्वभवपणशणु मंगलानं च सव्वेसिं मंगलांत सवेसी पद्मं हवै मंगलम् परवम हवाय मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। हे दादा भगवान वितराग परमात्मा हे दादा भगवान वितराग परमात्मा आप हमारी सौनी आप हमारी सौनी साथे અમારી સૌની સાથે અહીં બિરાજમાન રહો અહીં બિરાજમાન રહો. આપનું અખંડ નિધિ ધ્યાસન આપનું અખંડ નિધિ ધ્યાસન આપની પરમાત્મા સ્વરૂપ હાજરી આપની પરમાત્મા સ્વરૂપ હાજરી અમને નિરંતર વર્તો અમને નિરંતર વર્તો. હે દાદા ભગવાન હે દાદા ભગવાન આપનું બોધેલું અક્રમ વિજ્ઞાન આપનું બોધેલું અક્રમ વિજ્ઞાન અમને ક્ષણે ક્ષણે જાગૃતિ આપે અમને ક્ષણે ક્ષણે જાગૃતિ આપે. આપના જેવો જ શુદ્ધાત્મા અનુભવ આપના જેવો શુદ્ધાત્મા અનુભવ અમને નિરંતર વર્તે અમને નિરંતર વર્તે એવી પરમ કૃપા કરજો. એવી પરમ કૃપા કરજો. હું મન વચન કાયાથી હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાની હું મન વચન કાયાની તમામ વ્યવહારની અસરોથી તમામ વ્યવહારની અસરોથી તમામ વ્યવહારના પરિણામોથી તમામ વ્યવહારના પરિણામોથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું. તદ્દન નખો એવો શુદ્ધ આત્મા છું. અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો છું. અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો છું. અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો છું. અનંત સુખનો ધામ છું. અનંત સુખનું ધામ છું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સત્યાનંદ મહાત્મા ક્વેશ્ચનો બોલો. ચલો સંજી ક્વેશ્ચન નથી આવ્યો તો આપણે થોડી વાત કરો. આપણે સિગ્નિફિકન્સ ઓફ ઓકે ચાલો આવી ગયો. કંચનભાઈનો ક્વેશ્ચન આવી ગયો. કંચનભાઈ સચ્ચિદાનંદ શૈલાકાંડી એક આપતા સૂત્ર છે ઓરિજિનલ આપતા સૂત્ર બુક માંથી આપતા સૂત્ર નંબર 3316 3316 પેજ નંબર 666. સૂત્ર છે કે આત્મા તેવો જ છે પણ મન વચન કાયા ઇફેક્ટિવ હોવાથી આ સંસાર ખડો થયો છે. આ વાત પહેલી વખત બહાર પડે છે. આ ઇફેક્ટિવ ના હોય તો કશો વાંધો નતો. એ સમજવું હતું. આ સમજે બરોબર. એટલે 10 લાખ વર્ષના
જે રિલેટિવ અને રિયલના પૂતગલ અને ચેતનના એટલે કે શુદ્ધાત્માના રહસ્યો વિજ્ઞાન એ પહેલી વાર આટલું ખુલ્લું થયું છે. વિતરાગોના તીર્થંકરોના દિલમાં હતું અને જેટલા બુઝ્યા એમને સમજ પડી ગઈ, કેવળ જ્ઞાનમાં સમાયા. પરંતુ આપણા જેવા માટે આ બહાર પડ્યું નહોતું. એટલે દાદા ભગવાન કહે છે કે આત્મા તો એટલે કે મૂળ આત્મા શુદ્ધાત્મા તો એવો ને એવો જ છે. તેને ટંકોત્કીર્ણ અસંગ નિર્લેપ સ્વભાવ વાળો છે. વ્યવહારાત્માની વાત જુદી છે કે વ્યવહારાત્મા આપણને આ બધામાં ફસાયેલો લાગે. પણ ખરેખર શું થયું તો કે મન વચન અને કાયા એટલે કે આ જે ખોખું અને એ શું છે તો કે ચાર્જ થયેલા પૂતગલનું એટલે કે વિભાવિક પરિણામ વાળું ખોખું. હવે જો યોગાનું યોગ આજની પ્રાર્થનામાં અંદરથી જ આવ્યું કે મન વાણી કાયા અને એની વ્યવહારની સર્વ અસરોથી વ્યવહારના સર્વે પરિણામોથી તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું. આપણે બધા મૂંઝાઈએ છીએ ક્યાં? દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી પણ અથવા દ્રષ્ટિ પ્રાપ્ત પહેલા શું હતું તો કે આ મૂળ ચેતન શુદ્ધાત્માની તો ફક્ત હાજરી જ છે, પણ આ મનવાણી કાયાનું જે ખોખું ઊભું થઈ ગયું ચાર્જ ડિસ્ચાર્જ વાળું એ પોતે એના સ્વભાવથી ઇફેક્ટિવ એટલે કે પરિણામદાયી છે. ઇફેક્ટ કર્યા વગર રહેતું નથી. અને એ જે શાતા અશાતા ગુડ બેડ આપણે ગમતી ના ગમતી બધી અનેક પ્રકારની અસરો ઊભી કરે છે પૂતગલ એમાં ફસાઈ જાય છે. શું કરે છે? શું ફસાઈ જાય છે તો કે આ મને થયું, આ મારું છે, મને થયું, અને એ પાછું નવા બીજ પાડતો જાય છે. એટલે કે પ્રસાવ ધર્મી જેને કહેવામાં આવે છે. દાદા ભગવાન દાખલો આપતા હતા કે એક વેલો હોય ને કાકડીનો કે તુરિયાનો કે ગમે તેનો, તો પાછું બી પડે ને વેલો થાય, બી પડે ને વેલો થાય, વેલામાંથી વેલો ને કાકડીમાંથી કાકડી કે છે. એવી રીતે આ મન વાણી કાયાનો ઇફેક્ટિવ સ્વભાવ જો ખબર પડે, સમજાય વિજ્ઞાનથી, તો કે આખો સંસાર એટલે કે શુદ્ધાત્મા સિવાયનો બધો જ વ્યવહાર. હવે આપણે સંસાર ખાલી બહાર નથી, શુદ્ધાત્મા સિવાય મન વાણી કયા પહેલો સંસાર છે તો મહાત્માઓને ભલીભાંતિ ખબર છે. તો કે આ અને એને આધારનો બહારનો સંસાર આ ઇફેક્ટિવ હોવાને કારણે બધું ઊભો થયો છે ને ચાલ્યા પણ કરે છે. તો કે છે કે આ વાત પહેલી વાર બહાર પડે છે. આ ઇફેક્ટિવ ના હોત એટલે કે એની અસરો ના એની જાતે ના ઊભી બધી કર્યા કરતો હોત તો આપણને વાંધો આવતે નહીં. આપણે શકતે અથવા તો કંઈ સાંભળીને સમજીને શાસ્ત્ર ગમે તે બધી રહી શકતે, એટલે કે એમાં ફસાદ નહીં. પરંતુ આ એક વિજ્ઞાન આખું, અને હજી દ્રષ્ટિ મળ્યા પછી, આટલી બધી જાગૃતિ પ્રાપ્ત થયા પછી, દર્શન વિશુદ્ધિ પછી હું મારી અંદર જોઉં અને આપણે બધા આપણી અંદર જોઈએ તો આપણે ફસાઈએ છીએ કે નથી ફસાતા? મન વાણી કાયાની અસરોમાં ફસાઈએ છીએ કે નથી ફસાતા? હજી નથી મૂંઝાતા? બધાય મહાત્મા કહે છે કે આટલો બધો વખત થયો જ્ઞાન લીધાને, આટલું બધું કરું છું, આટલા બધા પ્રતિક્રમણો કરું છું, તો પણ હજી આમ કેમ થાય છે? તો પણ હજી આમ બોલાઈ જવાય છે, તો પણ હજી આમ વિચારો આવી જાય છે, ફલાણું થઈ જાય છે. અરે પણ તારો સ્વભાવ નથી. એના સ્વભાવને ઓળખ એવું કે છે વિતરાગો. શું કે છે? એ સ્વભાવથી જ ઇફેક્ટિવ છે. શું કે છે? દાદા એક સરસ દાખલો આપતા હતા કે બહેનો તેલ ઉકાળવા મૂકે, પછી એમાં રાઈ મૂકે, તો રાઈને કે તેલને કશું કરવું પડે ના, છમ એના સ્વભાવથી જ બોલે. શું કરે? વૈજ્ઞાનિક રીતે છે. એવી રીતે બીજો દાખલો આપતા હતા કે પેલો સૂર્યનારાયણ અને દરિયાનો પણ એવી રીતે આ પૂતગલ મનવાણી કાયા જે ઇફેક્ટિવ છે, ઇફેક્ટ થયા જ કરે. ત્યાં આપણે ભેદ વિજ્ઞાન વાપરવાનું છે કે આ મનવાણી કાયાની સર્વ પ્રકારની વ્યવહારની સર્વ અસરોમાં સર્વથા નિર્લેપ એવો હું શુદ્ધાત્મા છું, એમાં સર્વથા અસંગ એવો હું શુદ્ધાત્મા છું, હું ટંકોત્કીર્ણવત છું. તો પછી અસરને જોનારા, ઇફેક્ટને જોનારા રહી શકીએ તો આપણે એમાંથી છૂટીએ અને ઇફેક્ટ ગલન સ્વરૂપે થતી થતી શમી જાય. શું થઈ જાય? એટલે બંને રીતે સમજવાનું છે કે જગત આખાને માટે અજ્ઞાન દશામાં
ખરેખર કોઈ કશું કરતું નથી. તત્વ એના સ્વાભાવિક પરિણામોથી જ બન્યા કરે છે, અને એમાં જે વિભાવિક ખડું થયું મન વચન કાયા એ સ્વભાવથી જ ઇફેક્ટિવ છે. શું કહે છે? અને તે મહાત્મા પછી સમજ પ્રાપ્ત છે, જાગૃતિ પ્રાપ્ત છે, દ્રષ્ટિ પ્રાપ્ત છે, છતાં પણ પ્રયોગમાં હજી મૂંઝામણ છે, કારણ કે આપણે એનો વૈજ્ઞાનિક સ્વભાવ સમજી શક્યા નથી. હવે સમજાયું? એટલે મારી ઇફેક્ટ નથી એ રીતે જ આપણે હા, કંચનભાઈની ઇફેક્ટ ને કંચનભાઈ નામાં રાખીને આપણે જ્ઞાતા દ્રષ્ટા દેખભાળ કરવાની છે. શું કરવાની છે? પણ દેખભાળ કરવાની મને શક્તિ આપો, દખલ કરું નહીં એવી શક્તિ આપો. અને પછી પ્રજ્ઞા એની જોડે જે વાત કરવાની હશે કરશે, એનો સંભાવથી નિકાલ પ્રતિક્રમણથી કરાવવાનો હશે તો કરાવશે, સમજાવટથી જ્ઞાન વાક્ય મૂકીને ટેકા જ્ઞાન મૂકીને કે જે રીતે કરાવશે કરાવ્યા કરશે, નહીં તો એ જોવાથી પણ જતી રહેશે. બરાબર. બહુ મોટું વિજ્ઞાન છે આ. મન વચન કાય ઇફેક્ટિવ છે, બહુ જ મોટું વિજ્ઞાન છે. હજી તો એની પર કેટલું સંશોધન થશે ત્યારે મહાત્માઓને પણ સમજાશે, અને બહારના જગતને તો બહુ મુશ્કેલ છે સમજાવવું દ્રષ્ટિ વગર. બરાબર બરાબર. એક બીજું એક સૂત્ર છે રજનીભાઈ, લઉં? હા, બોલો બોલો. પણ ત્યાર પહેલા કંચનભાઈ આમાં જાવ તો પછી આમાં શૈલેષ આનંદજી આમાંથી જ ઇફેક્ટિવ છે, પછી જ દાદાએ સમજાવ્યું ને કોઝ હોય તો ઇફેક્ટ હોય ને ઇફેક્ટ હોય તો કોઝ હોય, એટલે એમાંથી તો આપણને આખું જ્ઞાન ખુલ્લું થઈ ગયું. જી, દેટ ઇઝ કરેક્ટ. એટલે કોઝિસ તો પહેલા જે આપણી માન્યતા ને બિલીફ ને બધું હતું, મૂળ તો હું શૈલેષ, એ મૂળ રૂટ કોઝ હતું. પણ એ રૂટ કોઝની સાથે મારી જે બિલીફો ને માન્યતા હતી એના આધારે આજે પ્રકૃતિનું આ પૂતળું, પ્રતિષ્ઠિત આત્મા, ચાવી દીધેલું પૂતળું તૈયાર છે, એ પ્રમાણે ઇફેક્ટ આપે છે. કોઈને બોલતાની વારમાં કોક બોલે એટલી વારમાં જ મશીન ધડબડાટી કરવા લાગે, અને કોકને બોલવું હોય તો એ મશીન બોલે જ નહીં, હીટ જ ના થાય. પેલો કહે છે હેન્ડલ માર જરા હીટ કરે, એટલે પણ થવું જોઈએ ને. તો કે ઇફેક્ટના કોઝિસ રજનીભાઈ સાહેબ જે કહેવા માંગે છે, મૂળ કોઝ કારણનું કારણ તો જ્ઞાની પુરુષે ઉડાડ્યું, ભ્રાંતિ જે હતી, પણ એના પછીના કોઝિસ શું હતા? તો કે મારી બિલીફો, મારી માન્યતાઓ, મારા સંસ્કાર જે પણ હું ગણું કે જે લોક વ્યવહારમાં આવતા આવતા મેં ભેગું કરેલા છે. શું કર્યું છે? અને આજે તે મારી પ્રકૃતિ રૂપે ઇફેક્ટ આપી રહ્યા છે. શું આપી રહ્યા છે? મન વાણી કાયા, એટલે કે પ્રકૃતિ રૂપે ઇફેક્ટિવ થાય છે. હવે ઇફેક્ટિવ થાય છે ત્યારે પહેલું તો આ મારી નથી કંચનભાઈ કે હું મારે જ્ઞાતા દ્રષ્ટા રહું, પછી જ્ઞાનના આધારે, પ્રજ્ઞાના આધારે ઇફેક્ટને હું કેવી રીતે આજે હોવું ઘટે ચોખ્ખી કરું છું. શું કરું છું? પહેલાની ઇફેક્ટ મને હતી કે ના ભાઈ મારે આ રીતે તો જરા જેમ છે એમ તો કહેવું જોઈએ ને. હવેની ઇફેક્ટ જ્ઞાન શું કે છે? ભાઈ કહો પણ હિત મિત પ્રિય સત્ય કહો. એટલે જ્ઞાનના આધારે પછી ચોખ્ખું થતું જાય છે. શું થતું જાય છે? એટલે કોઝિસ તો રજનીભાઈ સાહેબ હજી આપણે પણ જોવાના રહ્યા, પણ એ કયા જોવાના રહ્યા કે નવું વીટળાય છે તે નહીં, પણ આ ઇફેક્ટ શા કારણે ઊભી થાય છે. તો જ યથાર્થ પ્રતિક્રમણ, એટલે કે તો જ યથાર્થ બિલીફનું પરિવર્તન છે. નહીં તો બિલીફ ફરતી નથી. બિલીફ નથી ફરતી તો હું પ્રતિક્રમણો કર્યા જ કરું ને, રોજે કરું ને રોજે પાછી માથાકૂટ થાય છે, રોજે કરું છું ને રોજે માથાકૂટ થાય છે. કેમ? કે પણ એનું મૂળિયું હજી ત્યાં ઊભું છે. શું ઊભું? માન્યતાનું. હું જે સાચું માની રહ્યો છું, જે મેં માન્યું છે, જે મારી સમજ છે એ ત્યાં પડેલી છે પ્રકૃતિમાં. એટલે એ જો સમજાય તો પેલું વાક્ય સમજાય કે અદ્ભુત બ્રહ્માંડી સ્વામી પ્રકૃતિ તોડે જાણી. જંતર મંતર આખી દુનિયા કે છે કે પ્રકૃતિને પ્રાણ જોડે જાય. અક્રમ વિજ્ઞાન એવું નથી કહેતું. શું કે છે? અક્રમ વિજ્ઞાન ન કેવળ પ્રકૃતિથી આપણને છૂટા પાડે છે, પણ પ્રકૃતિ પણ મોડી પડે, ચોખ્ખી થાય, બદલાઈ શકે છે, એટલે કે ભૂલ વિનાની થઈ શકે છે. અને તો જ આપણે કહ્યું કે દાદાજીની પ્રકૃતિએ વર્તે ભગવાન રૂપે, પોતે પરમાત્મા પદ વર્તીને વર્તાવે તદરૂપે. એકલા તો પોતે નિશ્ચય ભાગમાં પરમાત્મા છે એવું નહીં, એમની પ્રકૃતિ પણ ભગવાન સ્વરૂપ થઈ ગઈ. શા આધારે? તો કે આ જાણે છે વિજ્ઞાન, એના કારણ જાણે છે ઇફેક્ટના માટે. કારણ પર અજવાળું પડ્યું અને ઉડ્યું. શું થયું? ઉડ્યું. એવી તો કેટલી બધી પડી છે અંદર. શું છે? આપણે કહીએ ખરા બધું, 5 આજ્ઞા કહીએ, આમ કહીએ, તેમ કહીએ, પણ કેટલું બધું પડ્યું છે અંદર. તો શું પડ્યું છે?
એ તો દાદા ભગવાને કીધું કે આ મારા વાઇફ છે ને આ મારા સસરા છે ને આ મારા સાસુ છે, વ્યવહાર ભાષા છે, અને નિશ્ચય ભાષાથી શુદ્ધાત્મા જ છે. પણ આપણને રહેવું જોઈએ ને. એ તો જોઈ લઈએ ખરા શુદ્ધાત્મા રિલેટિવ રિયલ, પણ પાછું તો વાઇફ જ થઈ જાય, પાછા તો સસરા જ થઈ જાય, પાછા તો જમાઈ જ થઈ જાય છે. શું છે બરાબર છે. એ ઇફેક્ટની જગ્યાએ રહે તો વાંધો નથી, પણ એવું રહે કારણ કે ચશ્મા લાલ થઈ જાય, ચશ્મા પીળા થઈ જાય, એવું થાય છે. એટલે વાત સાચી છે તમારી વિજ્ઞાનથી કે કોઝ અને ઇફેક્ટ, પણ મૂળ કોઝ ઉડાડ્યું દાદાએ. પણ હવે આપણે બાકીના જે કારણો ભરેલા માલ સ્વરૂપમાં સૂક્ષ્મમાં જે બિલીફો, માન્યતાઓ, મારી સમજણ, મારા ઓપિનિયન્સ, મને શું સાચું લાગે છે, મને શું સારખું નથી લાગતું, શું યોગ્ય લાગે છે, મને એટલા ફાઇલિંગને શું યોગ્ય નથી લાગતું, એ દરેકની પોતપોતાની લો બુક છે. દાદાની ભાષા, દાદા એવું કહેતા તમને આપતપુત્રોને, અમને આપતપુત્રોને સત્સંગમાં દાદા એકવાર એવું કીધું, આ તમારી લો બુક આખી નાખી કાઢ નાખો કે છે. શું કાઢ નાખી? કશું કામનું નથી એમાંથી. તારી ભલી થાય, આટલી બધી લો બુક કેટલાય અવતારથી મેં હાચવીને બનાવેલી. તો કે વિતરાગ ભાષામાં હવે લોક ભાષાની લો બુક તમારી નિકાલી થઈ ગઈ. શું થઈ ગઈ? એટલે લોક સંજ્ઞા કહેતા હતા દાદા, ગૃહિત મિથ્યાત્વ પણ કહેતા હતા. બહુ બધું વિજ્ઞાન છે આની પાછળ. બરાબર એટલે લોક સંજ્ઞા એ પણ એક કોઝ છે રજનીભાઈ સાહેબ. હા, બરાબર છે. ચલો કંચનભાઈ, તમારો સેકન્ડ ક્વેશ્ચન. ઓકે, પેજ નંબર 706 અને સૂત્ર નંબર છે 3508. જ્ઞાની પુરુષ કોને કહેવાય? જે નિરંતર અપ્રયત્ન દશામાં હોય તે. જગત આખું પ્રયત્ન દશામાં છે અને તમે યત્ન દશામાં છો. મહાત્માઓની વાત કરે છે. સારું ખોટું કરો છો, તેમાંથી ડખો કરો છો. તમને એમ થશે કે આ પૂતગલની વંશ જતી રહેશે, તો શું થશે? આ પૂતગલની વંશ કોઈ દાડો જતી નથી. જ્ઞાતા દ્રષ્ટા અક્રિય એવો આત્મા છે. યત્ન દશા એટલે શું એ સમજવામાં. બહુ સરસ. તો કે છે કે પ્રયત્ન એટલે વિશેષ, એટલે વિશેષ, વધુ પડતું. શું છે? એ આખો ગુજરાતી ભાષામાં જે એડજેક્ટિવ તમે કહો ને, યત્ન, પ્રયત્ન, એમ. તો જગત જ્યારે, અથવા આપણે જયારે અજ્ઞાન દશામાં હતા, હું શૈલેષ છું, તો બધું જ ડુ ઓર ડાય. શું છે? બધું જ કરતા હતા. પ્રયત્ન એની અંદર જ હતા. હું કરું. હવે મહાત્મા થયા, હું શુદ્ધાત્મા થયો, આપણને ખબર બી છે કે વ્યવસ્થિત શક્તિ કરે છે, છતાં હજી આપણે એનું પૂરેપૂરું પચન થયેલું નથી. શાનું પચન નથી થયું? તો કે વ્યવસ્થિત શક્તિનું પણ પચન નથી થયું, મારા શુદ્ધાત્મા સ્વભાવના વિજ્ઞાન સ્વરૂપનું પણ પચન હજી મને પૂરેપૂરું થયું નથી. અને બીજી બાજુ જૂનો અધ્યાસ હજી ધક્કો મારે છે. શું મારે છે? એટલે આપણે યત્ન દશા એટલે શું? તો કે કઈ પણ વસ્તુ બનતી છે, બની રહી છે, એમાં આ કહ્યું ને કે સારું ખોટું કરો છો, એમાંથી ડખો કરો છો. હમણાં જ મેં આગળ એ જ વાત કરી કે આપણી અંદર બોલે કે આ સારું થાય છે, આ ખોટું થાય છે, બરોબર નથી થઈ રહ્યું, આપણે કંઈ કરવું જોઈએ, વી મસ્ટ ડુ સમથિંગ, નહીં તો આ તો બધું બગડી જશે. શું બોલે છે અંદર? એટલે પછી આપણે પ્રકૃતિ ઝંપલાવે, એની જોડે આપણે ઝંપલાવીએ. શું ઝંપલાવીએ? આપણે ઝંપલાવીએ. શું કહેવા માંગુ છું? તો કે આપણે પોતાનું મૂળ સ્થાન છૂટી જાય છે એટલો વખત. શું થાય છે? અને આ પેલી છે અંદર પ્રકૃતિના ભાગમાં કે મારે આ કરવું જોઈએ, કે મારે આ સાચવવું જોઈએ, મારે આટલું તો ધ્યાન રાખવું જોઈએ, એની જોડે આપણે એકાકાર થઈ જઈએ છીએ. શું થઈ જઈએ છે? એટલે કે યત્ન દશા છે. યત્ન એટલે કે મૂળ વિજ્ઞાન સ્વરૂપે હું શુદ્ધાત્મા કે વ્યવસ્થિતમાં ન રહેતા થોડુંક કરવાપણાના અધ્યાસમાં વહી જવાય છે. શું જવાય છે? વાત સવારથી સાંજ સુધી જોઈશું આપણે, તો જાણીએ અજાણીએ નહીં, જાણીને પણ આપણે આમાં થોડાક જતા રહેતા હોઈએ છીએ. શું રહેતા હોઈએ છીએ? એટલે કે યત્નમાં છીએ આપણે. યત્ન શાને આધારે યત્ન છે આપણો? તો કે આપણી અંદર જે ડિઝાઇન બોલે છે કે આવું થવું જોઈએ, આમ ન થવું જોઈએ, આ સમયસર પતી જવું જોઈએ, ટાઈમ ઓવર ટાઈમ, મોડું ના, જે કઈ માન્યતા જે તે ટાઈમે કામ કરે છે કે મોડું તો ના ચાલે, આમ ચાલે, આ તો આમ જ હોવું જોઈએ, એ ધક્કો મારે
એટલે એમાંથી ડખો એટલે કે સહજપણે ઉકલતી વસ્તુમાં આપણી પ્રકૃતિ અસહજ થાય અને આપણો ઉપયોગ ચૂકાય. એટલે થોડોક વખત આપણને એવું લાગે કે મારે આ ધ્યાન તો આ રીતે રાખવું જોઈએ, મારે આમ તો કરવું જોઈએ. પછી પાછું ભાન થાય, થઈ ગયા પછી કે ઓહ આ તો વ્યવસ્થિત થયું, એટલે પાછા આવતા રહીએ. એટલે આપણે જગત કે અજ્ઞાન દશામાં જેટલી માથાકૂટમાં હતા એટલા નથી, પણ હજી રહી ખરી. શું રહ્યું? અને જ્ઞાની પુરુષો અપ્રયત્ન દશા એટલે શું? તો કે પોતે શુદ્ધાત્માની બહાર નીકળે જ નહીં અને પ્રકૃતિ પણ સહજ હોય. શું હોય? એટલે એ માથાકૂટોમાં કે આવી પ્રયત્નો કે આ બગડી જશે ના સુધરી જશે નામ ના, સહજપણે એમનું ઉદયાધીન ચાલ્યા કરતું હોય. દાદા ભગવાન બહુ સુંદર દાખલો આપતા હતા કે અમને કોઈ વસ્તુનો પ્રયત્ન જેવું ના હોય કે આમ ગોઠવવું આમ, પણ ઉદય સહજ હોય. શું હોય? હા, કોક વાર અમારી નજર આમ ભૂખ ટાઈમ થયો તો રસોડા બની જાય, તાર હોરું થાળી હાજર થઈ ગયેલી હોય. એમ શું થઈ ગયેલું હોય? બાકી વધારે. અને આપણે શું થાય કે દાદા 12:30 જમવાનો ટાઈમ છે, 1 વાગી ગયો, હજી રસોડું કેમ કોઈ હાલતું નથી, ચાલો જરા જોઈને જોઈએ આવું કે ભાઈ શું હાલત છે રસોડાવાળા, આમ છે તેમ છે. આપણે તો હાલીએ, બીજાને હલાવી દઈએ. શું થઈ જાય? બરાબર. એટલે આ ગોથા યત્ન પ્રયત્ન વચ્ચેના ગોથા છે આપણા. શું છે? એટલે સહેજાસહેજ દશામાં રહેવાતું નથી, એનો અર્થ એવો જ થયો. હજી તો જ્ઞાન ત્યાં ભાગમાં પચવાનું બહુ એપ્લિકેશન બહુ બાકી છે. શું બાકી છે? અને જાઓ, હજી આગળ જાઓ. આપણને તો વ્યવસ્થિત એમના અનુભવ પ્રમાણથી સમજ અને આજ્ઞા રૂપે મળ્યું છે ને થોડું સમજાયું છે. ક્રમ માર્ગમાં શું કરતા હતા? મહાવીર ભગવાનનો અભિગ્રહ શું સૂચવે છે? એમને અહંકાર હતો? દાદા કે છે ના, આ કુદરતના વિજ્ઞાનને ટેસ્ટમાં મૂકતા હતા પોતાની જાતને. શું છે? પારણું ત્યારે કરે વર્ધમાન જ્યારે માથે મુંડન કરેલી, હાથમાં બેડી વાળી, એક પગ ઉમરાની બહાર ને એક પગ ઉમરાની અંદર, પાછું અડદના બાકડા જ, કેટલી બધી કન્ડિશન, અને આંખમાં આંસુ સાથે વર આવે તો વરવાનું નહીં તો કઈ નહીં. હવે ઋષભદેવને પણ એવું જ થયેલું છે, કહેતા નથી કે મારે આવું જોઈએ છે. શું છે? જુઓ, જાય છે નથી મળતું, પાછા આવે છે, જાય છે નથી મળતું, પાછા આવે છે. 1 વર્ષ નીકળી જાય છે ઋષભદેવને. શું થાય છે? અને મહાવીરને પણ ઘણા દિવસ નીકળી જાય છે. છેવટે બધી કન્ડિશન મેચ થઈ, પણ આંખમાં આંસુ નતા, તે પાછા ફરી ગયા. એટલે પેલાને આંખમાં આંસુ આવી ગયા કે ઓહો પ્રભુ, મારે આંગળેથી પાછું ફરીને જોયું. એટલે તો કે છે કે કુદરતમાં શું બની રહ્યું છે, અને આ હાલતી નથી ફાઇલના પરિણામ હાલે નહીં, બગડે નહીં, એના માટે ટેસ્ટમાં મૂકતા હતા. ક્રમિકમાં શું કરતા હતા? અને આપણે તો અક્રમમાં તો ટેસ્ટ તો ઘેર ગઈ, તપ તો ઘરે ગયું, વ્યવસ્થિત નું પચન કેમનું થાય છે, તો ધીરજ તો રહેતી જ નથી આપણને. 2 મિનિટ કે 5 મિનિટ પણ વ્યવસ્થિતમાં શું બને છે આપણને જોવાની ધીરજ રહેતી નથી. ત્યાર પહેલા તો મારી કૂદકો શું કરીએ, અને આજુબાજુ બધાને હલાવી દઈએ. આપણું હાલ્યું એટલે બધા હાલવા જ જોઈએ કે છે. બરાબર. એટલે ઘરવાળા તો એનું તરત સર્ટિફિકેટ આપી જ દે આપણને કે આટલું બધું સત્સંગ કરો છો, શું તમે આટલા જરાક વાતમાં હાલી જાઓ છો, શું કરો છો? હાલી જવાય. બરાબર. અને આપણે માન્યતાની વાતમાં જે વાત કરીને કે આપણી જે ડિઝાઇન ફાઇલ એકની પ્રકૃતિની જે ડિઝાઇન છે કે આ સંસાર આવો, આપણું ઘર આવું, આમ આમ તેમ હોવું જોઈએ, એ જતું ના રહે એટલે આપણને એમ થાય છે કે આ સારું જતું રહેશે, ખરાબ પૂતગલની વંશાવળી જતી રહેશે તો, એટલે કે આ વ્યવહાર બગડી જશે, બગડી જશે તો. એટલે દાદા કહે છે કે આ કશું થતું નથી. અલબત્ત જુદું વિજ્ઞાન છે. એ શુદ્ધાત્માની જગ્યાએ જ્ઞાની પુરુષોને તીર્થંકરો તો કશામાં હાથ ના ગાલે. શું થાય? ભસ્મગ્રહ આવતો તોય મહાવીરે હાથ ના ગાલ્યો. શું કર્યું? જાય જ નહીં ને. તો એવાની હાજરીથી યુગો સુધી સરસ રહે છે. શું રહે છે? કમ્પ્લીટ અપ્રયત્ન. ઉદ્ગલના ભાગમાં. કયા ભાગમાં? ઉદ્ગલના ભાગ. આજે મહાવીર રહ્યા ભલે 2500 વર્ષ ભસ્મકાયો, પણ 21,000 વર્ષ સુધી શાસન. શું છે? 21,000 વર્ષ. જરાક હાથ ગાલ્યો હોત તો તીર્થંકરત્વ જ ના હોત. શું હોત? બરાબર છે. બહુ સમજવા જેવું છે. એટલે કીધું ને, યત્ન ના હોય અને પ્રયત્ન ના હોય.
તે નિશ્ચયના ભાગમાં તો કદાચ આપણને સમજાય અને આપણે રહેવાની કોશિશ કરીએ, પણ વ્યવહાર સહિત ટેસ્ટેડ થઈએ ત્યારે ખરા. શું થઈએ? એ વિજ્ઞાન આપણું વ્યવહારમાં ટેસ્ટેડ થવું જોઈએ. શું થવું જોઈએ? અમે પ્રયત્ન સહેજા સહેજ થઈ જતો હોય છે ને, આપણે કરવા જતા નથી હોતા. સહેજા સહેજ ક્યારે કહેવાય કંચનભાઈ? થઈ જાય ના નથી સહેજા સહેજ, પણ સહેજા સહેજ ત્યારે કહેવાય કે જ્યારે પ્રકૃતિ પણ સહજ ભાવમાં હોય ને આપણે શુદ્ધાત્માપણે સંપૂર્ણ સ્થિર હોઈએ. જો આપણે સંપૂર્ણ સ્થિર છીએ આપણા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં, પ્રકૃતિ પણ સહજ છે. એનું બીજું પ્રમાણ શું છે? તો કે એમ બને કે ના બને પ્રકૃતિને મિનિટ 2 મિનિટ પછીની અસર ના હોય. શું હોય? આપણે કીધું કે સહજ પ્રયત્ન છે, આપણને અસરો થાય છે, રહે છે. કોઈ આપણી સ્વીકારતું તો આપણું મોઢું ને વર્તન ને વાણી કલાકો સુધી બદલાઈ જાય છે. બરાબર, બદલાઈ જાય છે. સહજ કહેવાય ને? બોલો. ના કહેવાય. એ સહજ. બરાબર. દર્દી તો જવાબ મળી જાય ને. આપણે પોતે પણ અસર મુક્ત છીએ અને બીજાને પણ અસર નથી થતી, હાલતા નથી, તો આપણે સમજી જવું કે આ સહજ છે. પણ બીજા 3 વાર ના પાડે છે આપણને કે અમે અમારું કામ કરીએ છીએ, તમે શું કરવા વચ્ચે આવો છો? અમે બધું બરોબર કરીશું, તમે શું કરવા? તોય આપણાથી રહેવાતું ના પાડે છે, તોય ડખો બંધ થતો નથી. હવે શું કરવું? બોલો આગળ. સાચી વાત કે નહીં? મહાત્માઓ શું કહે છે? એક્ઝેક્ટ વાત, સાચી વાત છે. સહજની ડેફિનેશન ખબર નથી એટલે વાત સાચી. સહજ તો બહુ મોટી વસ્તુ છે. સહજ વાળો તો અમસ્તો હોય ને, હાજર હોય તોય બીજા બધા સહજ થઈ જાય. શું થઈ જાય? અસર મુક્ત થઈ જાય, સહજ થઈ જાય, મુક્ત થઈ જાય. આ તો દાદા કે છે ને, મુઓ ના હોય, હાજર હોય તોય બધું ડખડાયા કરે. શું? કારણ કે એની અંદર ડખડાયેલું છે. શું છે? આ તો મને અંદર જે મારું પોતાનું દેખાય છે વાત કરું છું કંચનભાઈ સાહેબ. આપણે દરેક ફાઇલ એક જોડેનો જ સ્વાધ્યાય છે. આ શું છે? બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય सच्चिदानंद. सूरज खरे खरे जी हिंदी में बात कर सकते हैं हम, जवाब गुजराती में देंगे, कोई बात नहीं. सूरज भाई. ओके सर, मेरा एक सिंपल क्वेश्चन है. जय सच्चिदानंद. हेलो. हाँ बोलिए बोलिए, सुन रहा हूँ. ये क्रोध, मान, माया, लोभ चारों परिस्थिति के चारों अपनी परिस्थिति में मनुष्य पूर्व जन्मों से भर करके लेके आया है सर, कर्मों के हिसाब से. जी ठीक है ना सर? हाँ बोलिए और बोलिए. फिर भी लोभ की गांठ है ना, हमको आती रहती है और हम देखते भी रहते हैं, और फिर भी उसमें तन्मयाकार क्यों होते हैं, और उसका निवारण हम करने भी देते हैं कभी कभी, और ये सोच करके कि ये डिस्चार्ज है हमारा, और फिर उसमें तन्मयाकार भी हो जाते हैं. तो ऐसा क्यों होता है? बिल्कुल. अभी आप तो खरे भाई तो वैज्ञानिक છે. ગુજરાતીમાં આપો ને જવાબ, કારણ કે હા, ગુજરાતીમાં આપો ચાલશે. ગુજરાતી છે, તમે ગુજરાતી સમજી તો જશો. તમે પહેલી વાત કરી કે આ ક્રોધમાન માયા લોભ મનુષ્ય ભરીને લાયો છે આગલાથી, કેટલેક અંશે સાચી છે. સર્વાંશે સાચી એટલા માટે નથી કે અજ્ઞાનને આધારે ઉભેલા હું શૈલેષ છું, જે જ્ઞાની પુરુષે કાઢી નાખ્યું આપણું કે ના ભાઈ તું મન વચન કા શૈલેષ અને એના નામથી જુદો એવો શુદ્ધાત્મા છું. અને એ આધાર કાઢ્યો, ફ્યુઝ કાઢ્યો, પાવર કાઢ્યો, એટલે બધા જ ડિસ્ચાર્જ સ્વરૂપ થઈ ગયા, ચાર્જ કશાય બંધ થઈ ગયા, એનો પાવર પેલું કે છે ને રમકડા જેવો મુર્દાલ થઈ ગયો. દાદાએ શું કહ્યું? હવે તેમાં પણ ક્રોધ તો ઉડી જ જાય છે. જ્ઞાન પછી ક્રોધ રહેતો નથી, એવું દાદા ભગવાન વૈજ્ઞાનિક રીતે આપણને કહે છે. આપણે પૂછીએ કેમ? હજી તો મને અકળામણ થઈ જાય છે ને.
તો દાદા કે છે ક્રોધ ક્યારે કહેવાય? હિંસક ભાવ અને તાતો હોય તો. હવે બધા જ મહાત્માઓને અનુભવ છે કે ગમે તેટલું થાય, કોઈ કંઈ પણ નુકસાન કરી જાય છે, ગમે તે કરી જાય છે, કદાચ અકળામણ થાય છે, પણ હિંસક ભાવ આવતો નથી. જરા પણ એને નુકસાન કરવાનો હિંસક ભાવ થતો નથી ને તાતો પણ રહેતો નથી. એટલે ક્રોધ ચાલી જાય છે. હવે જે રહે છે તે ડિસ્ચાર્જ ઉગ્રતા, ડિસ્ચાર્જ માન, ડિસ્ચાર્જ લોભ રહે છે. હવે તમે પૂછો છો કે આ લોભને ઓળખીએ છે, જોઈએ છે, છતાં પણ તન્મયાકાર થઈને લોભમાં આપણે એ પ્રમાણે જઈએ છીએ. બિલકુલ સાચી વાત છે. અને હું બી મારી પ્રકૃતિમાં જોઉં છું કે આ વણિક પ્રકૃતિ છે, એટલે જરા ઝીણી હોય, એટલે જરાક લોભની ગાંઠ કહો કે ઝીણવટ કહો કે જે નામ આપો તે અસર કરે છે, ઉપયોગ ખેંચી જાય છે. શું કરે છે? તો પછી આપણે શું કરવું? એટલે બે વાત છે અહીંયા કે આ ડિસ્ચાર્જ થતી ગાંઠો પણ એની અસરો સાથે છે, માટે મારે પુરુષાર્થ મૂકવો પડે. નંબર 1, ભલે ડિસ્ચાર્જ છે પણ જ્યાં સુધી એ ઓગળી ના જાય, માઇલ્ડ મોડી ના પડી જાય, નાની ના થઈ જાય, ત્યાં સુધી મારે ગાંઠ પર પુરુષાર્થ મૂકવો પડે. હવે આપણે સાયન્ટિફિક રીતે, વૈજ્ઞાનિક રીતે ગાંઠ ઉપર પુરુષાર્થ મૂક્યો નથી, માટે ગાંઠ જ્યારે ફૂટે છે ત્યારે આપણને ખેંચી જાય છે. શું થાય છે? એટલે લોભની ગાંઠ જો મારે પજવે નહીં એવો પુરુષાર્થ મૂકવો હોય તો એને દાદાને પ્રાર્થના કરીને ચારે બાજુથી જોવા માંડવી પડે કે આ લોભ મારો કેટલો સમય ખાય છે, કેટલી ચિત્તવૃત્તિ લઈ જાય છે, કેટલી અસરો કરે છે, અને એને સમજાવવી પડે, જોવી પડે, એનું વિજ્ઞાન એપ્લાય કરવું પડે. સારામાં સારું વિજ્ઞાન શું? દાદાએ કહ્યું કે આ લોભની ગાંઠ સમજાવટથી ના જાય, તો કે મન લોભની ગાંઠમાં હોય ને એટલે સામે છેડે દાન આપાપ કરવું કે છે. દાદા ભગવાન એમની હાજરીમાં લોકોને કહેતા કે પરચુરણ લઈને નીકળજો ને રિક્ષામાંથી વેરતા વેરતા આવજો. એટલે પેલું મન સમજી જાય કે હવે આ તો ખેલાડવા માંડ્યા, એટલે લોભ છૂટી જાય કે છે. એટલે દાન આપવાથી લોભ છૂટી જાય. એક ચાવી આપી. બીજી ચાવી દાદાએ આપેલી કે પોતાના માટે ઇકોનોમી કરજો પણ પારકા માટે નોબિલિટીથી રાખજો. એટલે મહાત્માઓ સારી રીતે વાપરે, સત્સંગમાં પૈસા વાપરે, જ્ઞાનદાનમાં વાપરે, બીજાના માટે વાપરે, એટલા અંશે લોભ એનો જતો રહે છે. ત્રીજી વાત, ખોટ જાય, ફટકો પડે એટલે લોભ આપોઆપ જતો રહે. અને ચોથી વાત, હમણાં કોરોના આવ્યો ને એટલે મારા તમારા જેવાએ વિલ નહીં બનાવ્યું હોય તે બનાવવા બેઠા હશે કદાચ. હવે વિલ બનાવવા બેઠા હોય એટલે આપણને સમજ પડે કે આપણે આ બધું હોપીને જ જવાનું છે. છેવટે આપણે કઈ લઈને જવાનું નથી. છેવટે જેની જોડે માથાકૂટ કરીએ છીએ ઘરવાળાને જ હોપીને જવાનું છે બધું. અત્યારે ઘરવાળાને કચકચ કરીએ છીએ કે આટલા પૈસા કેમ ખર્ચાઈ ગયા, આપણું બજેટની બહાર જતું રહ્યું, આમ જતું રહ્યું, તેમ જતું રહ્યું, આવું ના હોવું જોઈએ. હવે છેવટે તો એમને જ આપીને જવાનું છે બધું. એટલે પેલા લોભ વાળો અંદર સમજી ગયો કે આ તો મૂર્ખાઈ વિદ્યા છે. શું છે? છેલ્લે જે આપણી સાથે નથી આપીને જવાનું છે, એના માટે અત્યારે શું કરવા આપણે પરિણામ બગાડીએ. એટલે કે આ રીતે ખરેખર વૈજ્ઞાનિક રીતે એપ્લાય કરીએ તો એ લોભની ગાંઠ કેટલોક ભાગ સમજાવટથી જાય, કેટલોક ભાગ આપવાથી જાય, બીજા માટે નોબિલિટી રાખવાથી, અને કેટલોક ભાગ ખૂટથી જાય. અને છેલ્લે પ્રયોગમાં મૂકીશું ત્યારે લોભ ઊભો થશે એટલે મને જાગૃત કરશે કે આનાથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. અને જ્યારે મને પાકો અનુભવ થશે ખરેખર વિજ્ઞાન શું છે, ખરે સાહેબ આ લોભ ઊભો કેમ છે કે લોક સંજ્ઞાથી ઉભેલો છે કે આ જગતમાં બધા વગર ચાલશે પણ પૈસા વગર ચાલશે નહીં. મહાત્માઓ માની રાખે. શું રાખે? મહાત્માઓ પણ દૂર થઈ જાય કે હવે આની પાસે છે નહીં, માગશે તો ક્યાં જઈશું આપણે. એવું આપણને અંદર ફિટ થયેલું છે કે આના વગર ચાલશે નહીં. હવે વિજ્ઞાન જુદું છે. વિજ્ઞાન શું કહે છે કે કયે સમયે વસ્તુ કેટલી છે એનો હિસાબ નથી. સાતા અને અસાતા, કમ્ફર્ટ અને ડિસ્કમ્ફર્ટ કેટલું આવીને મળવાનું છે તેનો હિસાબ આ ફાઇલ એક જોડે જોડાયેલો છે. હું તો શુદ્ધાત્મા પરમ સુખનું અનંત સુખનું ધામ છું. અને આ ફાઇલ એકનો હિસાબ જો જોવા માંડે બીજાનો અને પોતાનો તો તરત ખબર પડે કે બેંકમાં કરોડનું બેલેન્સ પડ્યું હોય પણ કોરોનામાં તો એટલું જ ખાટલામાં હોવું પડે, ફેમિલી વાળા બી જોવા આવી શકે નહીં. તો ભાઈ તારી સાથે આ કઈ કામમાં શું લાગે? સંજોગ તો કે હિસાબ જુદી જાતનો છે. અને
પાસે પૈસા ના બી હોય ઘણીવાર તોય ખબર લેનારા સેવા કરનારા 10 જણ ઊભા હોય બાજુમાં. તો વિતરાગોની પરિભાષામાં પૈસો એક સાધન છે, સાધ્ય નથી. અને સાધન પણ લિમિટેડ એનું પેલા વાળું છે. ટાઈમે શું બને છે, સાતા સાતા સંજોગોની પ્રાપ્તિ, એ ફાઇલ એકનું આખું વિજ્ઞાન જુદું છે. હું તો શુદ્ધાત્મા છું. અને વિતરાગો તો એનાથી આગળ ગયેલા. દાદા ભગવાને ખિસ્સામાં ક્યારેય રૂપિયા રાખ્યા નથી, છતાં આખા વર્લ્ડના બાદશાહ. ઓક્સફર્ડ યુનિવર્સિટી વાળાને પ્રશ્ન થયો કે આ 4 જ જોડી કપડાથી આ માણસ ફરે છે ને દુનિયામાં આટલો સુખી ને એની પાછળ લોકો આટલા સુખી, રહસ્ય શું છે? એમની તો બિલીફમાં જ આવે નહીં. એટલે જ્યારે આ સમજાય ને મહાવીરની પાસે તો એટલું બધું હતું, તે બધું દાન દઈને નીકળી ગયા એકલા. કેમ અનુભવ કરવા કે સુખ આમાં નહીં પણ મારા શુદ્ધાત્મામાં છે. હવે આપણે વ્યવહારમાં રહ્યા છીએ એટલે એટલું બધું આપણને પેલું પાકું થતું નથી, પણ ધીમે ધીમે વિજ્ઞાનથી જો પાકું થાય તો તરત સમજાય અને લોભની ગાંઠ ઉડી જાય. આવશ્યકતા જેટલું રહે, શું રહે? आवश्यकता पूरतू ध्यान अपाए एमां चीज जाए पण एक्सेस ना थाय। आशा रखता हूं कि आपको ये 3-4 बातों से कुछ उजाला हम सबका आगे बढ़ेगा। नहीं बराबर बराबर। नहीं कभी कभी ऐसा लगता है कि डिस्चार्ज है ये मेरा, ऐसा सोच करके फिर उसमें फिर से तन्मयाकार हो जाता हूँ। डिस्चार्ज ये गलत है ना मेरा? डिस्चार्ज शब्द बोला मैंने, पोल लगाई, पोल लगाई માટે નથી। ડિસ્ચાર્જ બોલે એટલે અંદર વાળા બધા મારે છે, શું મારે છે? पोल लगाई। हाँ, वो पोल लगाई। डिस्चार्ज क्यारे बोलाय? सब कुछ करने के बाद, બધું જ કર્યું, બધી જ જાગૃત, બધું જ વિજ્ઞાન, બધું જ અપ્લાય કર્યું, પછી પણ ન રોકાય તો ડિસ્ચાર્જ, અને એવું બધું બોલાય। બરાબર બરાબર, વેરી ગુડ, એવું बहुत अच्छा सर, बहुत अच्छा। આપણે તો વિજ્ઞાન જ એપ્લાય નથી કરતા અને આપણે વાતો કરીએ છીએ ખાલી। એકવાર લોભની ગાંઠે મને પજ્યું હોય, નવરાશના સમય મેને જોવો જ પડે કે આ લોભ ક્યાં ક્યાં કેવી કેવી રીતે કામ કરે છે। नहीं सर, क्या होता है कि दादा का ज्ञान लेने के बाद भी हम व्यवहार में गलती कर बैठते हैं, तो उसको गलती क्यों कर बैठते हैं, इसका कारण क्या सर? कारण एक ज छे, कारण एक ही, दादा का ज्ञान मैंने सुना है मगर एप्लीकेशन में नहीं रख रहा हूँ, प्रयोग में नहीं रख रहा हूँ। प्रयोग और प्रयोगी, प्रयोगी શું છે અને પ્રયોગ શું છે? તો કે પ્રયોગ આ મારો બહારનો ને અંદરનો વ્યવહાર, મનવાણી કાયાનો, અને પ્રયોગી હું શુદ્ધાત્મામાં આ શૈલેષના જ વ્યવહારમાં એપ્લાય કરું છું કે નથી કરતો? તો ના કરું તો દાદાનું જ્ઞાન તો થિયરેટિકલ રહ્યું। શું રહ્યું? એ તો કૃપાથી જેટલું થઈ ગયું એટલું થઈ ગયું, બાકી બધું થિયરી સાંભળવાની તો બહુ મજા આવે છે, પણ એપ્લિકેશન नहीं दर वक्त है ना, मन शू फायदो ये साला बताता रहता है, मैंने बुद्धि दिमाग खराब करती रहती है। પણ ફાયદો શાનો જોવાનો તમારે અને મારે કરે? લોક સંજ્ઞાથી બતાડે છે કે આટલા કરોડ બેંકમાં ભેગા થઈ જાય અને આટલી જાય તો શાંતિ, પણ ફાયદો જે સુખ માટે હું એ કરી જઈ રહ્યો છું, અત્યારે તો મારું સુખ જતું રહ્યું। એટલા રજની એક સરસ મેનેજમેન્ટની વાર્તા કીધેલી, બહુ જાણીતી છે કે ભાઈ પછી મારી દરિયા કિનારે શાંતિથી ઊંઘતો તો એની બોટ લાંગરીને, તો પેલો ગયો કે ભાઈ કેમ હજી તો આખો દિવસ બાકી છે ને તું કેમ આરામ કરું છું? તો કે આજનું મારું કામ થઈ ગયું, આજના પૂરતી ફિશિંગ કરી લીધું મેં। તો કે પણ તું વધારે કર, તો કે શું ફાયદો? તો કે તારા પૈસા બચશે ને તારી પાસે સેવિંગ થશે ને, તો કે શું ફાયદો? તો કે વધારે બોટ આવશે, તો પછી શું કરવાનું? તો કે ખૂબ કમાણી થશે, તો કે પછી શું કરવાનું? તો કે પછી 10 વર્ષ પછી તારે નિરાંતે આરામ કરવાનું, તો કે અત્યારે જ હું કરી જ રહ્યો છું કે છે। એટલે આ શું છે કે પોતે પોતાને, દાદાએ બહુ કહ્યું છે કે બીજાની નકલથી વ્યવહાર ના કરો, તમે અંદર તપાસ કરો કે મારે શું આવશ્યકતા છે, શું નથી આવશ્યકતા। અને નકલ કરવી હોય તો જ્ઞાનીની કહે છે શું કરો, પણ એટલું સહેલું નથી। આ તો લોક વ્યવહારમાં ફસાયેલા આપણે લોક સંજ્ઞાથી, પણ જેટલું એપ્લાય કરીએ એટલું ખરું આપણે અંદર।
पर लोभ की गांठ का गुनेगार तो मैं भी हूं, खुली आलोचना करता हूं. શૈલેષભાઈ ખુલ્લી આલોચના કરે છે કે જાગૃતિ છે, સમજ છે, પણ હજી થોડું વિજ્ઞાન પ્રયોગ અધૂરો છે. ઓકે ખરે ભાઈ, સુરેશભાઈ ઓકે? ચલો, we lost him anyway. તો આપણે લંડન પહોંચી જઈએ આપણે. ચાલો ચાલો. ચાલો લંડન. જય સચ્ચિદાનંદ શૈલેષ આનંદજી. જય સચ્ચિદાનંદ. અવાજ બહુ ધીમો આવે છે લંડનનો. હા, જય સચ્ચિદાનંદ. બેટર છે? હા હા બોલો બોલો. ના, હા, મારે પૂછવું હતું કે આપણે અંદર જે બિલીફો છે, માન્યતાઓ છે, એમ આપણે અંદર કન્વિન્સ કરવા જઈએ અધર સાઈડ કે ભાઈ ના યુ નો અમુક આવું છે એમ, પણ અંદર અંદર વળતું ન હોય કે સમજાતું ન હોય તો એમાં શું આપણે બરાબર આપણી સીટ ઉપર નથી બેઠા એટલે માટે છે કે સમજ હજી પૂરેપૂરી નથી એ રીતે છે? એટલે અંદરથી કન્વિન્સ થવું જોઈએ ને. દ્વારકેશ ફાઇલ નંબર 1 ઈ ક્યારેક થાય, ક્યારેક ન થાય. એટલે કરેક્ટ છે, નહીં થાય, અને ઘણી વખત નહીં થાય, એનો કઈ વાંધો નથી. પહેલી વાત શું છે કે હું શુદ્ધાત્મા છું, એટલે આપણે દ્વારકેશને કે શૈલેષને જોઈ શકીએ છીએ, એટલે આપણે તો આપણી જગ્યા પર જ રહેવાનું છે. પ્રજ્ઞા એની સાથે વાર્તાલાપ કરે છે, બિલીફ કે માન્યતા તમે જે કીધું. હવે સ્વાભાવિક છે કે દ્વારકેશ એની વ્યવહાર દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. દ્વારકેશને ફેમિલીના હેડ તરીકેની જવાબદારી છે, એટલે એની ફાઇલને અમુક બિલીફ, અમુક માન્યતાઓ રહેશે. ફાધર તરીકે રહેશે, હસબન્ડ તરીકે રહેશે, ફેમિલી ચલાવનાર તરીકે રહેશે, જે પણ કંઈ હશે, વાંધો નહીં. ફક્ત જોવાનું એટલું જ છે કે બની રહ્યું છે તેમાં એની બિલીફો હેલ્પ કરે છે કે આડખીલી કરે છે? એ બિલીફો કુદરતના નિયમની સાથે હાર્મનીમાં છે કે નથી? તે કે કુદરતના શું નિયમોની હાર્મની, એ શું કહેવા માંગો છો દાદા? કે છે તો કે જો મારી બિલીફો કુદરતના નિયમોની સાથે હાર્મનીમાં હોય, જે નિયમો કુદરતના દાદા આપણને સમજાય કે મારા પ્રાપ્ત મન વચન કાયથી કોઈને દુઃખ ન હોય, કોઈને થશે તો મને થશે, મારાથી કોઈને સુખ થશે તો મને પેલું સુખ થશે, પછી બની રહ્યું છે એ કુદરતી છે, એમાં કોઈ રચનારો નથી, એટલે બન્યું તે જ ન્યાય કે બન્યું તે જ કરેક્ટ, અથવા ભોગવે તેની ભૂલ, આ બધી જે વાતો વિજ્ઞાનની છે, જો મારી બિલીફ એને સુસંગત નહીં હોય તો થશે જ, અને નુકસાન એટલે કે ઇફેક્ટ મને ભોગવટો આવશે. શું આવશે? એ ભોગવટો સંજોગનો નથી આવતો, ભોગવે તેની ભૂલ વાક્યનું વિશ્લેષણ કરવામાં આવે તો બધા જ હું પોતે પણ પહેલા એવું સમજતો હતો કે આ શૈલેષની ભૂલ હોય એટલે સંજોગો એવા આવે તેને ભોગવટો આવે. ઠીક છે, એ બહારનો ભાગ છે. ભોગવટો આજે શૈલેષની સમજણ સરખી નથી તેનો આવે છે. સંજોગ તો જે પણ કંઈ હોય, એ જ સંજોગમાં જ્ઞાની હોય એમને બિલકુલ ભોગવટો ના હોય. કોઈ એમને કડવું કહી જાય, આમું બોલી જાય તો એમને ભોગવટો નથી. કેમ? સંજોગ તો આવ્યો ને એમને. ભોગવટો કેમ ના આવ્યો? તો કે સમજણ હવળી થઈ ગઈ છે, ફાયદો કરે, એમાં નુકસાન ના કરે. તો મને ભોગવટો કેમ છે? તો કે આજની મારી બિલીફ અગર માન્યતા કરેક્ટનેસમાં કામ નથી કરી રહી, પણ પ્રકૃતિ મને ઇનકરેક્ટ બિલીફનું જોર છે આજે. શું છે? એટલે ટૂંકમાં બિલીફો જોઈ લેવી કે જ્યાં ફાઇલોના સમભાવથી નિકાલ કરવામાં હેલ્પ ના કરતી હોય, આડખીલી કરતી હોય, પોતાને દુઃખ આપતી હોય. હવે સામેવાળાને તો નહીં આપે, દ્વારકેશ સંસ્કારી છે, પણ પોતે સફર કરે કે ના કરે? હવે પોતે સફર કરતા હોય તો જોઈ લેવાનું પ્રકૃતિની કઈ બિલીફથી એ સફર કરી રહ્યા છે, અને પછી દ્વારકેશને કહેવાનું કે ડુ યોર રોલ. ફાધર તરીકે તમારો રોલ સારી રીતે કરી લો, શુદ્ધાત્મા જુઓ, દીકરીઓમાં પ્રાર્થના રાખો, ભાવના, પણ પછી છોડી દો વ્યવસ્થિતમાં શું બને છે તેની પર. શું છે? હવે દ્વારકેશની બિલીફ હોય કે દીકરીઓ આવી રીતે બ્રોટઅપ થવી જોઈએ, આવું હોવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, તો દાદા દાખલો આપતા હતા કે ભાઈ આપણે બાગના માળી છીએ. શું છે? માલિક નથી. બાગમાં કોઈ ગુલાબનું ફૂલ હોય, કોઈ મોગરાનું હોય, કોઈ ચંપાનું હોય, એની કુદરતીપણામાં જ ખીલે. આપણે એવું ના કહી શકીએ કે આ મોગરો ગુલાબ જેવો કેમ નથી, ગુલાબ મોગરા જેવો કેમ નથી. સમજે વાત? આ એટલે આપણી બિલીફો રોજબરોજના વ્યવહારમાં જે 5 આજ્ઞાથી આપણો ઉકલવો જોઈએ વ્યવહાર, એમાં જે આપણને વચ્ચે આવે છે એને આપણે જોશું, એને કુદરતના નિયમ સમજાવશું. અને છતાંય દ્વારકેશને ગળે ના ઉતરે તો દ્વારકેશને કહેવાનું કે દ્વારકેશ સફરિંગ તને આવવાની છે,
અને તને આવી રહી છે તારે. એ તો દાદા નતા કહેતા 4 જણ ઘરમાં હોય, 3 જણ ઘસઘસાટ ઊંઘી ગયા ને આપણને ઊંઘ ના આવતી હોય તો આપણે સમજી જો ભૂલ આપણી છે. હવે એ ભૂલ કયા લેવલની છે? તો કે આપણા સમજણના માન્યતા લેવલની વધારે છે. Right. બરોબર છે દ્વારકેશ? હાજી હાજી હા ઓકે. એટલે આપણી જગ્યા પર નથી એવું જરૂર નથી. આપણી જગ્યા પર હોઈએ છતાં પણ પ્રકૃતિને ન ગળે ઉતરે, કારણ કે એક હજી આપણા પ્રજ્ઞાના પ્રકાશથી આપણે મન શું કે છે, મને સમાધાન આપો, મન જ્ઞાને કરી બંધાય છે. હવે જેટલી જાગૃતિ અને અને પ્રજ્ઞાનો પ્રકાશ વધતો જ એટલે રિવોલ્યુશન એના ચારે બાજુ ફરતા હોય તો 4 ચાવી ના લાગે, પણ 5મી સમજણથી પ્રકૃતિનું તાળું ખુલી જાય એટલે પ્રકૃતિ સેટલ થઈ જાય, એટલે કે એની માન્યતા ત્યાં ચોખ્ખી થઈ જાય. જરૂર નથી કે પહેલી જ ચાવીથી ખુલી જાય. 3, 4, 5, 6 ચાવી ગમે તે એને લગાડ કરે, પ્રજ્ઞા શક્તિ આપ કરે, સમજણ જાતની બધી, ત્યારે પછી એક ચાવી સેટલ થઈ જાય કોઈ ચાવીથી. કેટલીક વાર થોડો સમય પણ લાગે. શું લાગે? એટલે આવી જ્ઞાન કામ કરે છે અને તે ઠેઠ મોક્ષે જતા સુધી રહેશે. એટલે દાદા કહેતા કે અજ્ઞા અને પ્રજ્ઞા વચ્ચેનું જે ઘર્ષણ, અજ્ઞા હવે નથી રહી, પણ અજ્ઞાવસ્થામાં જે પ્રકૃતિ બંધાયેલી એ નીકળી રહી છે અને પ્રજ્ઞા પ્રકાશ આપે છે, નીકળે છે અને પ્રજ્ઞા પ્રકાશ આપે છે. આનું ઘર્ષણ જેવું નહીં, પણ એ બંનેનું એ ચાલ્યા જ કરે સામસામું. શું કર્યા કરે? અને એ કામ કર્યા જ કરે. અને આપણે જોયા કરવાનું કે શું બની રહ્યું છે. રાઈટ. પણ ઈ એટલે એનો પ્રજ્ઞાનો ઈ વધારે એટલે શું કે વધારે કન્વિન્સ થાય એના માટે શું કરવું? એના માટે આ બધું જ છે કે સત્સંગ છે, વાંચન છે, મનન છે, સામાયિક બધું જ એને કામ કરે છે. છેવટે ન થાય તો દાદાને કહેવાનું કે દાદા તમે અંદર હાજર થાવ અને આ દ્વારકેશની ફાઇલને અજવાળું આપો. શું કરવાનું? અને એટલી પ્રાર્થના કરીને કોઈ દાદાનું પુસ્તક ખોલશો, આપતસૂત્ર ખોલશો કે આપતવાણી ખોલશો તો જે પાનું ખોલશો તેનો જવાબ હશે. એવું ઘણા મહાત્માનો અનુભવ થયો છે કે દાદાને હાજર કરીને પ્રાર્થના કરીને કંઈ પણ ખોલે છે અને 2 મિનિટ કે 2-4 સૂત્ર વાંચે છે અને એનો જવાબ એને મળી જાય છે પ્રકૃતિને. ઓકે સાહેબ. ઓકે, જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધું સાંભળું છું. હવે આપે સરસ વાત કરી કે સંયોગ આવે અને ભોગવે એની ભૂલ. તો ભોગવટો જે આવે એ ભોગવવો જ પડે. એ એક જે અમારી માન્યતા હતી એ હું તમને કહું કે હવે જ્યારે આપણે જ્ઞાન મળ્યું ત્યારે એ ભોગવવો જ પડે એવું નહીં. એને જ્ઞાને કરીને તમે આપણે ઉકેલ પણ લાવી શકીએ. એ મેં તમારા આજે જે વાત થઈ એમાંથી એકદમ મને નવું જાણવાનું મળ્યું કે સંજોગ ભોગવટો આપી શકતો નથી. આ એ વખત આપણી અંદર કઈ સમજણ વર્તે છે, કઈ જાગૃતિ વર્તે છે, આપણે ક્યાં કેવી રીતે બેઠા છીએ તે ભોગવટો આપે અગર કમાણી કરાવે. શું કરાવે? બરાબર. અને વિતરાગ વિજ્ઞાન એવું છે કે બહારથી કોઈ ભોગવટો આપી શકે નહીં. બરાબર. અહીંયા જ છે. એનું પલટાઈ ગયું તો બધો જ સંજોગો નફાકારક છે. શું છે? ગજેશુ કુમારને પહેલા પાઘડી બાંધી તો ભોગવટો તો દૂર રહ્યો, મોક્ષે ચાલ્યા ગયા ફડાક કરતા. શું થયું? હા, મોક્ષે ચાલ્યા ગયા. હા, પણ એ જે દ્વિધા હતી હજુ તો એ બધી નીકળી ગઈ સાહેબ. કે હા, એટલે ભોગવે તેની સંજોગથી નથી, અંદરની સમજણથી છે વધારે પડતું. શું છે? હા, એક ખરી કે ભાઈ દેહનો ભોગવટો હોય તો દાદા કે છે અમે સ્વીકારીએ કે ભાઈ ચાલો તે પણ જો હું મને થયું કહું છું તો વધે છે, પણ હું અવ્યાબાદ છું, અસંગ છું, આમાં રહું છું તો એ પણ મહાત્માનો અનુભવ છે કે દેહનો ભોગવટો પણ સ્પર્શતો નથી, દેહ પાસે જ રહે છે, ઓછો થઈ જાય છે અને હું સારી રીતે નીકળી જાઉં છું. શું કરું છું? જો હું અવ્યાપ આત્મા છું, અનંત સુખનું ધામ છું, તો ભોગવટો સામે અને કોને? અને જો મારું અજવાળું સરખું ધરું તો શૈલેષને પણ ભોગવટો ના આવે કે ઓછો થઈ ગયા અથવા જતો રહે.
શું થાય? બરાબર. હા હા. વિતરાગ વિજ્ઞાન તો બહુ અદ્ભુત છે સાહેબ. અજવાળાથી ઉકેલ. હા, અજવાળાથી ઉકેલ. ના ના, અજવાળાથી ઉકેલ સાહેબ, બહુ સરસ વાત કરી. વાહ વાહ. અને આ તો કેટલા બધા ઉઘાડ થાય અમારા. દ્વારકેશની વાતને થોડુંક આગળ લઈ જઈએ દ્વારકેશભાઈ. છેવટે આપણે ફાઇલ એકને કે અંદર કહેવું કે ભાઈ તારી બધી જે છે વાત અથવા મૂંઝવણ કે તારી જે કહીએ એ રિલેટિવ પૂતગલ કે ચેતન શુદ્ધાત્મા. હવે આપણે વ્યવહાર માટે શુદ્ધાત્માને બાજુ મૂકવો કે શુદ્ધાત્મા માટે વ્યવહારને ઉપલક રાખવો? એટલે જ્ઞાની બધો જ વ્યવહાર કરે પણ ફોરેન ડિપાર્ટમેન્ટ શું છે? એટલે દાદાએ કીધેલું કે વ્યવહારમાં સુપરફ્લુઅસ રહેજો, નિકાલી રાખજો. હા, સુપરફ્લુઅસ એટલે પોલ મારવી એવું નહીં, સિન્સિયરલી કરે, મોરલી કરે, પણ સમજીને કરે કે આ રિલેટિવ ભાગનો નિકાલ છે. દ્વારકેશના ડ્રામામાં આવેલું છે. શું આવેલું છે? શુદ્ધાત્મા છું, શું છે? એટલે આ વાત છે. શું છે? માન્યતા, કરેક્ટ બિલીફ, બધી જ વાત ખરી, પણ આપણે શું છે કે એ જ્યાં સુધી સોલ્યુશન ન થાય ને ત્યાં સુધી એમાં મૂંઝવાઈએ એટલે રિયલપણોમાં જતા રહીએ છીએ. શું જતા રહીએ છીએ? આપણા શુદ્ધાત્માને પર અસર પડી, આપણે બાજુ મુકાઈને અસર પડી જાય છે. ના હોય. બરાબર. અને એક દાખલો આપો એનો. આ થોડોક સમય જે છેલ્લા 1.5-2 વર્ષ ગયા, શૈલેષભાઈ પણ થોડાક મૂંઝાતા હતા પ્રકૃતિએ કરીને. જ્ઞાનથી ઘણું બધું સરસ રહેતું હતું અંદર, પણ પ્રકૃતિના ભાગમાં પછી અમારા એક મહારાજ સાહેબ હતા. હવે મહારાજ સાહેબો ભલે આપણે એમ કહીએ કે અમારી પાસે અક્રમ છે અને એમની પાસે તો કંઈ નથી, સમ્યક દ્રષ્ટિ નથી, તો બધી આપણી રીતે કહીએ છીએ. એમણે મને સરસ દાખલો આપ્યો કે પ્રભુ મહાવીરની હાજરીમાં શ્રેણિક રાજા તો પરમ કૃપાપાત્ર છે, એમના ભાવિ તીર્થંકર છે, આખો દિવસ શ્રેણિકના ચિત્તમાં ભગવાન મહાવીર રહે છે. છતાં જો શ્રેણિકનો ઉદય કર્મ કે શું આવે છે તો કે એના જ પુત્ર એને જેલમાં મૂકે છે. પુત્ર જેલ ખોલવા જાય છે ત્યારે પેલા થાય છે કે મને મારી નાખે, ના કરતા વીટી ચૂસીને પોતે દેહાંતર કરે છે. અને એની જ હાજરીમાં એના 2 પુત્ર કોણિક અને બીજો લડે છે ને લશ્કરો કપાય છે. શું થાય છે? અને શું આમાં હાથ નાખ્યો અને શું કર્યું ને શું થયું? ભગવાન જોયા કરે. શું કર્યા કરે? કારણ કે બધી બિલીફ હોય, જોયા કરે કે પૂતગલમાં પરિણમન ને શુદ્ધાત્મા. હા, એમની હાજરીથી અહિંસાનો બોધ ઘણો હોય, એમની કરુણાય ઘણી હોય, છતાં પણ બને જોયા કર્યું. શું કર્યા કર્યું? વિતરાગ. બધી જ માન્યતાઓને બિલીફોને ટ્રાન્સેન્ડ કરીને ક્યાં ગયા છે તો કે તત્વદ્રષ્ટિમાં ગયેલા છે. દ્વારકેશભાઈ, આપણે બહાર નથી કહેવાનું આ બધું. આપણે ફાઇલ એકને અંદર મૂંઝવણ થાય જે માન્યતા ને બિલીફ હોતી, ત્યાં એને સમાધાન માટે કરવાનું છે. શું કરવાનું છે? બરાબર. હું મારી પોતાની વાત કરું છું કે મારી મૂંઝવણો બધી શૈલેષભાઈને થતી હતી. એ મૂંઝવણ એ તપ છે. શું છે? બિલીફ સંઘર્ષણ એ તપનો પાયો છે. બરાબર. ઓકે, જય સચિદાનંદ. આપણે છેલ્લો ક્વેશ્ચન લઈએ, થોડો ટાઈમ જરા સાચવજો. એની પહેલા પ્રાર્થના માટે મને 3 મિનિટ આપો. અનુભવ શરૂ થાય એ પહેલા ઓકે. જય સચિદાનંદ. બોલો દયાબેન, બોલો. ટાઈમ નથી. શૈલેષાનંદજી, આપણે દાદા ભગવાને જે ચાર્જ છે એ સર્જન છે અને ડિસ્ચાર્જ છે વિસર્જન છે, એ કુદરતનો કરિશ્મો છે. હવે આપણે આ સમજણ જયારે ફિટ કરીએ તો સામી વ્યક્તિ સાથે આપણને આ વિસર્જન વાળો ભાગ થી આપણને થોડી રાહત રહે, ભોગવટો ના આવે, ઇફેક્ટ પણ થોડી ઓછી રહે છે. જયારે વાણીના ભાગમાં શું થાય છે, સામી વ્યક્તિની જયારે વાણી નીકળે ત્યારે તો જવાબ અપાઈ જ જાય છે. પછી એની પેરેલલ આપણને એવું ફિટ થાય કે આ તો વિસર્જન છે, બરાબર છે, તો ત્યાં રાગદ્વેષ નથી થતો પણ જવાબ તો અપાઈ જાય છે. એટલે હવે આ બરાબર છે આ સમજણ? તમે મને સમજાવો. ટૂંકમાં જ વાત કરી દઉં. સામેવાળાનું વિસર્જન થઈ રહ્યું છે એવું જો મને જાગૃતિમાં આવે તો તરત મારી વાણી ફેરફાર થઈ જશે. શું થઈ જશે? પણ આ સામેવાળાની નીકળતી વાણી વિસર્જન એટલે એનો ડિસ્ચાર્જ છે મને નથી ખ્યાલ રહેતો. આની જે નીકળી ભૂલવાળી
એના પ્રોટેક્શન માટે જો હું વાપરું કે આ ડિસ્ચાર્જ છે તો એ સોનાની કટાર પેટમાં વાગ્યા બરોબર થાય, શું થાય? સમજાય છે મારી વાત? ડિસ્ચાર્જ પહેલું સામેવાળાને માટે સમજાવવું જોઈએ કે એ જે બોલ્યા તે ડિસ્ચાર્જ છે, એનો ભરેલો માલ બોલતા નથી, એની ટેપ રેકોર્ડ છે, તો પછી મારું કેવું રહે? અને મારાથી બોલાઈ જાય છે એનો અર્થ એ છે કે હજી મેં ત્યાં ચોખ્ખું કર્યું નથી. એ પ્રકૃતિ શૈલેષ આનંદજી, એ શું થાય જયારે બોલાય ને, મારાથી જયારે બોલાય ને એ જ વખતે મને પેરેલલ ચાલતું હોય પણ પેલું રોકાય નહીં કે સામે વ્યક્તિનું આ ડિસ્ચાર્જ નીકળી રહ્યું છે એ સમજણ આવે ખરી, પણ જયારે બોલાઈ ગયા પછી ઘણી વાર આવે, ઘણી વાર બોલતી વખતે દેખાય પણ એવું કેટલીક વાર થાય? એક વાર, બે વાર, 5 વાર કે આખી જિંદગી? ના, હવે એનો એન્ડ તો આવો જોઈએ ને, આપણે લાવો છે મને. ભલે પણ એ ભૂલ છે અંદર, એવું મને એટલા માટે લાગે છે કે કવિતાએ બી કીધું ને દાદાએ બી કીધું કે ભૂલ સમજાય એનું પણ શું, તો કે ફરીથી થાય નહીં તે ભૂલ, એવું તો હોવું જ જોઈએ. અને એ ફટાકડા આપણે અંદરથી નીકળી બધા નિકાલ થઈ જવો જોઈએ કે જેથી કોઈ જામગરી ચાપે તોય ફટાકડો ફૂટે નહીં. આપણા ગોડાઉનમાં ફટાકડા ભરેલા છે, તારે કોઈ દિવાસળીથી ફૂટે છે ને, પણ હું ફટાકડા કાઢી નાખું તો. એટલે દાદા ભગવાન કીધેલું આપતો પુત્ર કે એટેક નો માલ હોવો જ ના જોઈએ અંદર, પ્રત્યાઘાત માલ જ ના હોવો જોઈએ. શું હોવું જોઈએ? હવે બહુ મોટી વાત છે, અહીંયા અટકાઈ દઉં છું. અને આપણે રજનીભાઈ સાહેબ મીનાબેન ના સિસ્ટર માટેની આવેલી છે, દીપક આનંદજી, તો એ જ પ્રાર્થના આપણે બોલીએ. અને દીપક આનંદજી નામ જરાક હું ફરી કન્ફર્મ કરું. જે આગળ ગયા છે અમિતાબાઈ કે અમિશા કે અમિતાબાઈ, શું નામ છે? દીપક આનંદજી, એક જ મિનિટ ડોક્ટર, એક જ મિનિટ, જરાક નામ મને મિનિટ. બે છે, અને જે માંદા છે એમનું નામ, અને જે આગળ ગયા છે માંદા છે એમનું નામ નથી આપણી પાસે. છે. મીનાબેન બોલો. અમિતાબાઈ મહાસતીજી, અને બીજા બીમાર છે ચંદ્રિકાબાઈ સ્વામી. ચંદ્રિકાબેન ને? યા ચંદ્રિકાબાઈ. હા, તો આપણે સહેજ પ્રાર્થના કરીએ. હવે સહેજ ભૂમિકા કહી દઉં કે અમિતાબાઈ મહાસતીજીએ સંસાર વ્યવહારમાં આપણા બહુ જ સિન્સિયર મહાત્મા, લંડનના બધા જ સત્સંગમાં આપણને બધાનો અનુભવ છે. મીનાબેન કામદાર એમના વ્યવહારિક સંસારિક બહેન થાય, મોટા બહેન, અને દીક્ષા પર્યાય એટલે કે સ્થાનકવાસી સંપ્રદાયમાં, ગોંડલના સ્થાનકવાસી સંપ્રદાયમાં 43 વર્ષનો દીક્ષા પર્યાય. એટલે દાદા ભગવાન અને કનુ દાદાજી બધાય આ દીક્ષા પર્યાયને વિનયપૂર્વક રહેતા હતા. અને છેલ્લી પરિણતિ જુઓ લોકોની, કેટલું સુંદર રીતે એ દેહાંતર બીજે જવાનું, એટલે બધી વૃત્તિઓ સંકોરી લઈ જીવન જ સુંદર હોય એમનું, આખું સંયમધારી સરળતાથી જીવન હોય છે. અને છેલ્લે આપણે જેને કાયોત્સર્ગ જીવ કે સંથારો, એટલે કે બધી વૃત્તિ સંકોરી લઈ મન વાણી કાયા કે હું નથી અને મારું પોતાના આત્મા બની જીવું એમની પાસે હોય, મૂકી અને બહુ જ શાંતિપૂર્વક દેહાંત કરતા હોય છે. એમની છેલ્લી સ્થિતિનો ફોટો છે. તો આપણે સહેજ હું પ્રાર્થના બોલું, તમે બધા તમારા મનમાં બોલજો, આપણે અહીંયા અવાજનું ક્લટર કરવાની જરૂર નથી. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી મહાવીર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે પદ્માવતી માતાજી, હે સર્વે વિતરાગ શાસન દેવ દેવીઓ, હે સર્વે નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ, અમે સૌ શુદ્ધ ઉપયોગપૂર્વક અમિતાબાઈ મહાસતીજીના દેહ મંદિરમાંથી વિદાય થયેલા શુદ્ધાત્મા ભગવાન એમને શુદ્ધ ઉપયોગપૂર્વક વંદન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ
કે એવો શ્રી એમના પ્રતિષ્ઠિત આત્મા જોડે જ્યાં પણ હોય ત્યાં એમની ઉપર એવી કૃપા આશીષો વરસાવજો કે જેથી કરીને એમને સુખ શાતાના સંયોગો અને ઉદયો વર્તે, અને ખાસ તો એમનો મુક્તિ માર્ગ, એમનું તીર્થંકર ભગવંતો સાથેનું અનુસંધાન, સિમંદર સ્વામી સાથેનું અનુસંધાન અતૂટ રહે, એમનો મુક્તિ માર્ગ નિરંતરાય બની રહે, અને એવો શ્રી જ્યાં પણ હોય ત્યાંથી જગતના સર્વ જીવોને સુખ અને શાંતિ માટે આશીર્વાદ અને આશીષો પ્રદાન કરતા રહે. જય સચ્ચિદાનંદ. સાથે જ એમના બીજા જે ચંદ્રિકાબેન જે અત્યારે હોસ્પિટલમાં છે એમને માટે પણ આપણે પ્રાર્થના બોલી લઈએ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી મહાવીર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે સર્વે વિતરાગ શાસન દેવ દેવીઓ, હે સર્વે નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ, ચંદ્રિકાબેન મહાસતીજીના શુદ્ધાત્મા ભગવાનને શુદ્ધ ઉપયોગપૂર્વક વંદન કરીને પ્રાર્થના કરીએ છીએ કે એમને આ દેહના ભાગમાં જે કાંઈ અશાંતા વેદનીયના ઉદયો આવ્યા છે એમાં એમની ઉપર એવી કૃપા આશીષો વરસાવજો કે જેથી કરીને એમના અશાતાના ઉદયો સત્વરે પૂરા થાય, અને ખાસ તો એ ઉદયો દરમિયાન એમને અંદર સુંદર સ્થિરતા વર્તે, સુંદર આત્મનિષ્ઠ સ્થિરતા વર્ત્યા કરે, એમના અંતર પરિણામો સુંદરપણે ઉર્ધ્વગામી બની રહે કે જેથી કરીને એ મુક્તિ માર્ગ તરફ, વિતરાગ ભગવંતોના અનુસંધાન તરફ પોતાની યાત્રામાં સુંદર રીતે આગળ વધતા રહે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે શૈલેષ આનંદજી, આપણે એક્સપિરિયન્સ નો ટાઈમ થઈ ગયો છે. જરૂર જરૂર. હા, એક મિનિટ. હા, મીનાબેન. જય સચિદાનંદ બધાને. જસ્ટ વોન્ટેડ ટુ સે થેન્ક યુ કે આ દીપક આનંદજીને મેં યસ્ટરડે મેં મેસેજ મોકલો ને એણે મને તરત જ હા પાડી દીધી. બીકોઝ આઈ વોઝ અનશ્યોર કે ઘણા લોકો છે ને ભેદભાવ બહુ રાખે છે કે આ મહાત્મા હોય એના માટે જ અમે અલાવ કરીએ. હું નામ નથી આપતી, પણ જ્યારે નન મહાત્મા અને સ્પેશિયલી અમારી સિસ્ટર માટે મેં કર્યું તોય મને એટલો રિસ્પોન્સ સારો નતો આવ્યો, પણ જય સચિદાનંદ ગ્રુપમાંથી મને ખૂબ જ સારો રિસ્પોન્સ આવ્યો. એટલે પછી હું બહુ જ ગ્રેટફુલ છું. આ સંઘ દાદાનો સ્થાપેલો બહુ જ સારો છે, હું એને કોઈ દિવસ નહીં છોડું. અને હું જ્યારે ઇન્ડિયા આવતી ત્યારે હું અહીં દાદામાં વધારે જાતી ને મારી બહેનો પાસે થોડુંક ઓછું રહેતી, થોડોક અફસોસ થાય. પણ અત્યારે જે ચંદ્રિકાબાઈ સ્વામી છે ને એ મને કહેતા હતા કે તારા દાદા ભગવાનના આપતા પુત્રને કહે કે આ અમિતાને સારું કરી દે, એના માટે પ્રાર્થના કરે. એટલે એ ચંદ્રિકાબાઈ સ્વામીને આપતા પુત્ર ઉપર બહુ જ શ્રદ્ધા છે. બીકોઝ હું ઓલવેઝ આપતા પુત્ર, અમારા આપતા પુત્ર, અમારા આપતા પુત્ર એમ જ બોલ્યા કરતી. એટલે એ પણ તમારા બધા ઉપર ખૂબ જ ડિપેન્ડ થાય છે, ઇવન ઇફ ઈ આત્મામાં હોય છતાંય. ને બસ મારે બધાને થેન્ક યુ કેવું હતું. બધા આપતા પુત્ર પાસે હું આખો દિવસ નાના બાળકની જેમ રડતી, કાંઈ પણ ન્યૂઝ ખરાબ આવે તો હું તરત ત્યાં આપતા પુત્ર પાસે આવતી. તો બધા આપતા પુત્રનો હું ખરા દિલથી આભાર માનું છું. બસ હવે હું ટાઈમ નહીં લઉં. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણે ટાઈમ થઈ ગયો છે એક્સપિરિયન્સ નો. શૈલેષાનજી, તો દીપિકાજી. ઓકે, જય સચ્ચિદાનંદ. આપણી વચ્ચે ઘણા નાની ઉંમરના લોકો આયા છે. આજે આપણી વચ્ચે દાદા ભગવાનનો અનુભવ કહેવા માટે જે આવે છે, એમણે એમના માતા પિતાને જોયા છે, મહાત્માને જોયા છે, શિબિરોમાં આવેલા છે, આપતપુત્રોની યુથની શિબિરોમાં. ચાલો આપણે જોઈએ એમણે
દાદાના વિજ્ઞાનનો કેવો ઉપયોગ કર્યો, એમને કેવો અનુભવ થયો અને કેવી રીતે આગળ વધી રહ્યા છે, જે આપણને બધા માટે નાનેથી મોટાને લઈને બોધરૂપ લેસન રૂપ મળે. જય સચ્ચિદાનંદ. વેલકમ આશિત પટેલ ફ્રોમ વિનીપેગ, કેનેડા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રજનીકાંત અંકલ, જય સચ્ચિદાનંદ શૈલેષ આનંદજી અને દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. તો મારું નામ અસિત ઉમેશભાઈ પટેલ અને ડેટ ઓફ બર્થ છે મારી સપ્ટેમ્બર 2000 અને વડોદરામાં જ જન્મ થયો અને હું કેનેડામાં રહું છું છેલ્લા 5 વર્ષથી. તો દાદા ભગવાનને મમ્મી પપ્પા તરફથી મારે ઇન્ટ્રોડક્શન એટલે આવવાનું થયું હતું જ્યારે હું 10 વર્ષનો હતો. તો 2010 આવતા થયા હતા અમે. ત્યારથી જ સત્સંગ છે, શિબિર છે અને બધી જગ્યાએ બહુ ઇન્વોલ્વ હતા. અને શિબિર સત્સંગ તો એવરી સત્સંગમાં આપતા પુત્ર મળે, પછી યુથ મળે, બધા ફ્રેન્ડ્સ મળે, ત્યાં ફેમિલી ફેસીસ મહાત્માઓ મળે, બધી જાતના આપણને લાવવા મળ્યા હતા. શિબિરો તો બહુ જ કરી હતી શિબિર, અને મજા પણ એટલી જ આવે કારણ કે આપતા પુત્ર બધા હોય, છોકરાઓની જોડે એકદમ ફ્રેન્ડ્સની જેમ રહે કે કોઈ પણ આપણે સવાલ હોય, કોઈ પણ વાત કરતા હોય, આપતા પુત્ર રસ્તામાં મળે, રસોડામાં મળે, સત્સંગમાં મળે, એકદમ ફ્રેન્ડ્સની જેમ વાત કરતા. તો બધા આપતા પુત્ર જોડે તો બહુ જ લાભ મળ્યો છે. સત્સંગમાં પણ સેમ. સત્સંગમાં કેટલીક વખત અમે લોકો યુથ બધા, અક્ષયભાઈ અને અક્ષયભાઈ એ ટાઈમે હતા અને એમની જોડે જે પણ બધા યુથ હતા, અમે કેટલીક જગ્યાએ ઇન્વોલ્વ થઈએ કે સેટઅપ હોય કે પીરસવાનું કામ હોય. પીરસવામાં તો બહુ મહાત્માઓને પેલું સેવા કરવાનો એ લાવોને આનંદ મળ્યો છે. કેટલા મહાત્માઓને તો મોડા હજુ પણ યાદ છે કે અમે પીરસતા હોય ને દર વખતે અમને એક જ જગ્યાએ મળતા હોય અને અમને યાદ કરતા હોય કે તમે આવી ગયા છો. અને એ તો સરસ છે. શિબિરોમાં તો કેટલી જગ્યાએ ગયા છે. હિંમતનગર છે, મુંબઈ છે, કિલનપુર. એ શિબિર તો એકદમ યાદ જ રહી ગઈ છે એક દિવસની. મહેસાણા. તો દાદાના જ્ઞાનમાં એવું છે કે સત્સંગના ટાઈમે, એટલે પહેલા તો અસિત પટેલ, આ પ્રકૃતિ તો એકદમ કડક હતી, એ સ્ટબન, કે કોઈ કશું પણ કે ના ચાલે, કોઈ કશું પણ કે નહીં માનવાનું, આપણું જ કરવાનું. અને કે નાનપણથી જ એવું જ હતું. પણ કે કોઈ વખત એ કોઈ દિવસ નોટિસમાં આવ્યું નતું. પણ બીજા બધા આજુબાજુ વાળા જોવે તો અમારે તો કેવું હતું કે ફ્રેન્ડ્સની વચ્ચે જઈએ તો ના ચાલે આનું, તો કે આ તો નહીં ગમતો ભાઈ, આ કોઈ ચીટિંગ કરે તો હું સટ્ટ લઈને બોલી દઉં, કાં તો હું ચલાવી ના લઉં, કાં તો કેટલીક વાર ઝઘડો કરી લઉં. એટલે બહાર કોઈ માનવા તૈયાર નતું, પણ સત્સંગમાં કોઈને કોઈ પ્રોબ્લેમ નતો. સંઘમાં બધા યુથના છોકરાઓ છે, એ લોકો પણ બધા ચલાવી લેતા હતા અને બધા ટોલરેટ કરતા હતા મને. એટલે કઈ પ્રોબ્લેમ નતો આવતો ને બહુ ગમતું હતું, કારણ કે બધા સામેથી કોઈ સવાલ નતા ઉઠાવતા, કોઈ એ નતા કરતા, પ્રકૃતિની અગેન્સ્ટ નતા જતા. જ્યાં સુધી સત્સંગમાં હતા ત્યાં સુધી કામ થયું. અમે કેનેડામાં અમે આવ્યા 5 વર્ષ પહેલા. સત્સંગમાં હતા ત્યાં સુધી કામ ચાલ્યા કરતું હતું, હાલક ડોલક ચાલ્યા કરે. એન્વાયરમેન્ટમાં હતા એટલે બચી ગયા હતા. પણ જેવું કેનેડામાં આવ્યા એટલે બુદ્ધિના ડખા અને અહંકાર, એ બેને કોઈ કંટ્રોલ ના કર્યો, કોઈ કંટ્રોલમાં ના રહ્યા, એકદમ ટોચે પહોંચી ગયા હતા. ઘરમાં ફૂલ મતભેદ થયા કરે. જ્યારે હોય ત્યારે કશું પણ કોઈ વાત કરતા હોય અને અગર આપણે અગેન્સ્ટ જાય તો સીધું બોલી જ કઢાય, જોરથી બોલી કઢાય, કશું દેખાય નહીં, પોતાની ભૂલો દેખાય નહીં. પછી પકડ બહુ રહે કે આમ તારી રીતે કેમ ના થાય, કે મેં આમ કહ્યું કેમ ના થાય, કે તમે લોકો મારી રીતે કેમ ના ચાલો. એવું મારા કરતા મોટા હોય કોઈ પણ માણસ હોય, મારી રીતે કેમ ના ચાલે, એ બહુ થતું હતું. કોઈ દિવસ દેખાતું નતું કે ભાઈ આવું કરીએ છીએ કે આવું થાય છે. અને જ્ઞાનમાંથી તો એકદમ ગબડી જ પડ્યા હતા કે એથિસ્ટ કરતા પણ ખરાબ અંતરાયો પાડવા માંડ્યો હતો. અંતરાયો કે જ્ઞાનનો ખોટો ઉપયોગ એ બહુ કર્યો હતો. અંતરાયો એટલે કે કીર્તન ભક્તિ કરીશું, કાં તો કીર્તન ભક્તિમાં તો નથી બેસવું, સત્સંગમાં બેસવાનું નથી ગમતું, મનનું માનવા માંડ્યો હતો. તો એમાં એવું હતું કે મમ્મી કેટલી વખત, પપ્પા કેટલી વખત કે ભાઈ તમે ત્રિમંત્ર કરો, સત્સાધન કરો, ત્રિમંત્ર કરશો તો આ પ્રોબ્લેમ જે લાગે છે તમને કે આ પ્રોબ્લેમનો સોલ્યુશન આવી જશે. તો કેટલીક વખત હું એવું કહું કે ત્રિમંત્રથી શું થઈ જશે, એક્ઝામમાં ભણ્યા વગર ગયો, ત્રિમંત્ર બોલી કાઢ્યો તો મને A+ થોડો આવી જશે. એવા અંતરાયો તિરસ્કારો પાડ્યા હતા. પછી જ્ઞાનનો ખોટો ઉપયોગ એ બહુ કર્યો હતો. 1-2 એક્ઝામ્પલ મને યાદ છે. કેટલીક વખત એવું કરતો હતો કે સામેથી ભાઈને મારું કે સામેથી કંઈક આમ ઝઘડા વગડા થાય કે કંઈક કરવાનું થાય તો એમાં સામેથી ઊંધું બોલું કે ભાઈ લે તને થયું ને તો તારો ભોગવટો આવ્યો,
કાં તો મમ્મી પપ્પા રિયલ રીઝન થી કોઈ દિવસ વળતા હોય તો જાઓ તમે લોકો, તો તમને લોકોને અંતરાયો પડશે, તમે લોકો તો સામે તંતીલી ભાષાઓ બોલો છો, એટલે એવો ઉપયોગ એ બહુ કર્યો. એ હવે દેખાય છે. અને આ બધા ચેન્જીસનો મોટો રીઝન હતો આ ઝૂમ સત્સંગ. કારણ કે હું જે આ માનવાનું બધું, જે બુદ્ધિના લીધે જે બધું માનવાનું મેં બંધ કરી દીધું હતું કે આવું તો હોય જ નહીં, દાદા તો કહે છે કે ઉપર દેવ દેવીઓ છે, કોણ જોવા ગયું છે, મેં થોડું જોયું છે, હું ના જોઉં તો ના ચાલે, એવું જે થઈ ગયું હતું એ બધું એવી રીતે ઉતરવા માંડ્યું કે આ ઝૂમના સત્સંગમાં અવારનવાર આ સત્સંગ ચાલુ થયા હતા. તે મેઇન શિફ્ટ હતો મારા માટે. મમ્મી પપ્પા સત્સંગ મૂકે ને કેટલીક વાર, તો ઇનિશિયલી તો મને બેસવાનું નતું ગમતું. કે ઇનિશિયલી આજુબાજુ કેટલી વાર કેવું હોય કે સંજોગ એવા કે ઘરમાં બેઠો હો તો સંભળાય તો કેટલી વખત કાનમાં એક્સપિરિયન્સ મેન એ તો આવી જતા હતા કે લોકો જયારે મહાત્માઓ છે અને આપતા પુત્રોને કેટલા એક્સપિરિયન્સ છે, તો કોઈક વખત એક્સપિરિયન્સ શેર કરે ને તો બહુ ઇફેક્ટ કરી જાય કે આટલા ક્વોલિફાઈડ છે, આટલા બધો ટાઈમ ડેડિકેટ કર્યો છે એમણે, આટલું દાદાનું જ્ઞાન, આટલા બધો ટાઈમ એમણે ઇન્વેસ્ટ પણ કર્યો છે. અને અગર આવા મહાત્માઓને આવા લોકો કહેતા હશે તો કંઈક તો હશે ને એની અંદર, આમાં કંઈક તો હશે જે માનવા હું તૈયાર નથી. તો એ ટાઈમે જરાક વિચાર્યું અને બીજા બધા સત્સંગ થયા અને પ્રકૃતિનું કંઈક એવું થયું હશે કે ટાઈમ આવ્યો હશે કે જે હશે કે બુદ્ધિના ડખા એક સાથે એક સ્પ્લિટ સેકન્ડમાં બંધ પડી ગયા. એટલે અત્યારે પણ બતાવે તો છે જ કે હું અત્યારે આ ત્રિમંત્ર કરું છું કે આ કરું છું તો થશે કે નહીં થાય, પણ અંદર બીજું એવો અવાજ પણ આવે છે કે ભાઈ માની જા ને તું. એટલે એના માટે બુદ્ધિનું સાંભળવાનું મેં બંધ કરી દીધું. એ જે મને યાદ નહીં એક્ઝેક્ટલી કયો હતો, પણ આ સત્સંગના ટાઈમે એક દિવસ એક સત્સંગ એવો સાંભળ્યો હતો, કશો એવો વર્ડ આવી ગયો હશે આપતા પુત્રોનો કે અચાનક જ બંધ થઈ ગયું. તો હવે જયારે બુદ્ધિ બતાડે છે કે ત્રિમંત્ર કે શક્તિ માંગવાથી કશું નહીં થાય, તો પોતાની જાતને અંદર એવું વારું છું કે ચલો એક્સપેરિમેન્ટ કરીએ. અગર તને લાગે છે કે નહીં થાય તો એક્સપેરિમેન્ટ કરી જો ને. તો એને એક્સપેરિમેન્ટ કર્યા તો એના રિઝલ્ટ ઇન્સ્ટન્ટેનિયસ મળ્યા, બહુ સરસ રિઝલ્ટ મળ્યા એના. ફોર એક્ઝામ્પલ એક એવું હતું કે કોઈને દુઃખ નથી પહોંચાડવું, એ મેં સૌથી પહેલા એનાથી શરૂઆત કરી હતી. તો પહેલા તો એવું હતું કે ખબર નહીં થશે, નહીં થાય. શક્તિ માંગી 1-2 દિવસ અને એના પછીથી થોડાક દિવસ તો એવા જ આવ્યા હતા કે સંજોગમાં તમને કશું મળે જ નહીં. સંજોગમાં બધાનો વ્યવહાર સારો હોય. મને સામેથી કોઈ જોડે અગર કંઈક પેલું એ કરવું હોય ને, કોઈ ડખા ઉભા કરવા હોય તોય ના થાય, એવા સરસ સંજોગ હતા. બધા આપણી જોડે સારી રીતે રહેતા હતા, કોઈ પ્રોબ્લેમ નતો કહીએ પણ. તો એક હતું. પછી બીજું એવું હતું કે કોન્સન્ટ્રેશન છે ને, કોન્સન્ટ્રેશનને માટે શક્તિ માંગી હતી મેં કે વાંચવા બેસીએ તો ડિસ્ટ્રેક્ટ બહુ થઈ જવાય. તો મેં એક વખત ત્રિમંત્ર કર્યા અને હવે રેગ્યુલરલી એવું છે કે વાંચતા બેસતા પહેલા ત્રિમંત્ર કરું અને શક્તિ માંગીને બેસું તો તરત જ ઇન્સ્ટન્ટેનિયસ રિઝલ્ટ આવે. કે મેં એવું નોટિસ કર્યું કે જે દિવસે નતો કરતો કે પહેલા જે મને બહુ ટાઈમ ડિસ્ટ્રેક્શનમાં જતો હતો, આજકાલ જાગૃતિ વધારે છે કે જેવો ડિસ્ટ્રેક્ટ થયો ને તો દેખાય અંદર કે જો આ ખસી ગયો, અહીંથી આ ખસ્યો, એટલે પોતાની જાતને અંદર જ બોલ્યા કરું કે આ અસલો ખસ્યો, કારણ કે અહીં લાગે છે હાર્ડ પ્રોબ્લેમ આવ્યો છે અને આ ખસ્યો અને ભાગવા તૈયાર છે આ પ્રોબ્લેમથી. એટલે એવું અંદર બોલીએ ને એટલે અચાનક જ પેલું જે મોબાઈલ વાપરવાની જે ઈચ્છા હોય કાં તો ત્યાંથી હટવાની ઈચ્છા હોય ને, ઈચ્છા સ્પ્લિટ સેકન્ડમાં જતી જ રહે. એટલે જેવી ઈચ્છા જતી રહે એટલે પાછું કોન્સન્ટ્રેશન આવી જાય એની અંદર ભણવામાં. એટલે આ શક્તિઓ માંગીએ છીએ અને આ ત્રિમંત્ર કરીએ છીએ તો એનાથી રિઝલ્ટ સારા આવે છે, આપણા ઈચ્છેલા રિઝલ્ટ સારા આવે છે. એ એક્સપેરિમેન્ટમાં દેખાયું. પછી કેટલાક સત્સંગના પુરુષાર્થ કર્યા હતા તો પોઝિટિવ દ્રષ્ટિ હોય કેટલીક. અને આપતા પુત્ર એક વખત વચ્ચે આવ્યા હતા, પુરીનાનંદજી. એ ટાઈમે એ આવ્યા હતા અમારા ઘરે લાસ્ટ યર અને એ ટાઈમે બહુ સરસ એક મોટો એક્સપિરિયન્સ થયો હતો, શિફ્ટિંગ ફિઝિકલ એક્સપિરિયન્સ. કે મારે એક દિવસ એવું હતું કે મારાથી જોબ કરાવી નથી, પણ એક કોલિગને જોબ આપવી હતી. એટલે મેં ટાઈમ પૂછ્યો, એને કહ્યું ચલો 2 to 6. એને એવું કહ્યું કે મેં કહ્યું વાંધો નહીં, આટલા કલાક છે તો જઈ આવીશું. પણ અસલમાં એણે જૂઠું કહ્યું હતું કે એને જોબ ઓછી દેખાય ને એટલે આપી દેવા માટે એને ખોટું કહ્યું. મેં એને પહેલેથી ક્લિયર કર્યું કે મારે ટાઈમ બિલકુલ નથી, મારે આ બધો પ્રોબ્લેમ પડશે. તો મેં શિફ્ટ લઈ લીધી. પછી ખબર પડી ત્યારે એટલું વગર હલી ગયું હતું ને અંદર કે ઊભું ના રહેવાય, એકદમ ગુસ્સેથી એકદમ ગોર થઈ ગયો હતો, એકદમ શું કહેવાય બબલ અપ થઈ ગયું હતું એકદમ. તો મને બાથરૂમમાં જઈને હું શાંતિથી ઊભો રહ્યો, કારણ કે કોઈ જોડે મોડું જોવાય એવું નતું જોબની ઉપર. એટલો અચાનક જ ગુસ્સો આવી ગયો. તો હવે લાગે છે કે કોઈ યુઝલેસ રીઝન હતું એ, પણ એ ટાઈમે એટલો ગુસ્સો આવી ગયો હતો ને અને તરત જ મેં સ્પ્લિટ સેકન્ડમાં મગજ ચેન્જ કર્યું. કે અચાનક એક એવો વિચાર આવી ગયો, મેં જાતે પણ નહીં કર્યો, અચાનક વિચાર આવી ગયો કે એ ટાઈમ એવું હતું કે મારાથી અવેલેબિલિટી નથી, બીકોઝ મારે શોપિંગ માટે જવું હતું, કારણ કે એક ડિસ્કાઉન્ટ ડે હતો. નાનો રીઝન, ડિસ્કાઉન્ટ ડે હતો અને શોપિંગ માટે જવું હતું. અને બીજું એવું હતું કે ઘરે આવીને પછી એક સબમિશન કરવાનું હતું.
પણ સબમિશન ડેડલાઇન નથી અને શોપિંગનો પણ વાંધો નતો. પછી મગજમાં એવું આવ્યું કે ભાઈ ચલો આટલા ડોલર્સની શોપિંગ કરવાની હતી તો એમાં આટલું ડિસ્કાઉન્ટ મળે અને હું ઘરે ફ્રી જ બેઠો હતો અને કમાઈ લીધું આજે, તો આ ડિસ્કાઉન્ટની ઉપર બીજો મને આટલો મુનાફો પેલો એ પ્રોફિટ થઈ ગયો. હવે એવું સિમ્પલ ચેન્જ કર્યો ને, થોડોક આમ પેલું ગુજરાતી બિઝનેસ માઇન્ડસેટ નાખ્યું ને તો પ્રોફિટ દેખાયો તરત. અને પ્રોફિટ દેખાયો એટલે સીધું શિફ્ટ થઈ ગયું પેલું મગજ. અને એનો મેઇન રીઝન હતો કે તમે પર્સપેક્ટિવ ચેન્જ કરવાનો તમે ટ્રાય કર્યો. એટલે એ દિવસથી મેં બોધ લીધો હતો કે જ્યારે પણ કશું થાય તો અંદર આમ વિચાર કરવો કે કશું બીજું કંઈક રીઝન હોઈ શકે એનો પર્સપેક્ટિવ. એટલે એવું છે આજકાલ પણ આ જ્ઞાન પેલું શું કહેવાય છે, જાગૃતિ રહે છે બધી વસ્તુઓમાં. બોલતી વખતે કેટલીક વખત આમ બોલાઈ જાય છે તો પણ અંદર એ સેકન્ડે રહ્યા કરે છે કે જો આ બોલે છે, આ બોલે છે, આ બોલે છે, પણ પછીથી પ્રતિક્રમણ કરવા પડે છે. તો એની શક્તિઓ માંગીએ છીએ. અને બીજું જ્ઞાનમાં પર્સનલ રીઝન્સ તો આ પર્સનલ ફાયદા તો આ હતા અને પર્સનલ એક્સપિરિયન્સ, પણ સરાઉન્ડિંગ્સમાં પણ બહુ ચેન્જીસ થયા છે. ફેમિલીમાં અને ઘરમાં ક્લેશ દેખાતા જ નથી. કેટલીક વખત પહેલા તો કેવું હોય કે એકદમ ટેન્સ રહ્યા કરે, મૂડ ટેન્સ રહ્યા કરે ફેમિલીમાં કે આ જો હવે આજનો દિવસ કોઈનો ખરાબ ગયો હશે એટલે ઘરમાં આવતાની સાથે આમ લાગે, એકદમ વેટ લાગે ઘરમાં. અને પણ આજકાલ તો એકદમ બધું હલકું દેખાય છે, કોઈને કોઈ તકલીફ પડતી નથી. ક્લેશ 15-20 મિનિટ માની લો, ચલો અડધા કલાકથી ઉપર કોઈના જતા નથી. એટલે એ બહુ ફાયદો છે. મમ્મી પપ્પાના સત્સંગ એમના કોન્સ્ટન્ટ રહ્યા કરે છે અને બધાના વ્યવહારમાં એકદમ સુધારો આવી ગયો છે ઉપર. બસ એટલો જ એક્સપિરિયન્સ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ અજીત બેટા, તારું તોફાન અમે જોયેલું, સ્ટબર્નનેસ તારી બધી જોયેલી. પણ ત્યારે તો બધી ફ્રીડમ હતી અને સત્સંગમાં તને બહુ ગમતું હતું, એટલે ધેટ વોઝ ગુડ. અને તું નાનો ભાઈ છે ને દેવલ કરતા? નાનો, એ મોટો છે. દેખાય છે પણ મોટો, અને મોટો હોય એવી રીતે જ રહે છે. But there is one thing, આજે થોડો એગ્રેસિવ નેચર હોય ને, they have some truthfulness within them, પણ એમને ડિરેક્શન મળતી નથી, ગાઈડન્સ મળતું નથી. અને જ્યારે કંઈક સોલિડ કન્ફર્મ મળે તો એ જ્યારે ટર્ન લઈને તે કીધું ને કે સ્પ્લિટ સેકન્ડ બધું જ શેટર થઈ ગયું, બંધ થઈ ગયું. એટલે એવું થાય. અને જે શિબિરનો તને બેનિફિટ થયો, કારણ કે આ શિબિર વસ્તુ કેવી છે, એ સાયલેન્ટલી અંદર તારું કર્યા કરે. કારણ કે હમણાં તો અંદરનો, ત્યારે તો અંદરનો ફોર્સ હોય તે કામ કર્યા કરે. પણ આ બેસ્ટ પાર્ટ આપણા સત્સંગમાં કેવું છે, જે ત્યાં પોતે જ કીધું કે બહારના લોકો ચલાવી લેતા નહોતા, અહીંયા બધા લોકો ચલાવી લેતા હતા. એટલે એગ્રેશન હતું પણ, અને જે ત્યાં પછી જે બધી વાત કરી કે આ બધું થતું હતું, આ બધું થતું હતું, આ બધું થતું હતું, ઇટ ઇઝ અ વન્ડરફુલ ઓબ્ઝર્વેશન. એટલે એક વખત તારા જાગૃતિમાં આવ્યું ને એટલે એ ચેન્જ થવાનું જ. પછી જે થાય ને એને નથી જોવાનું, પણ એ જાગૃતિના આધારે તારી અંદર જે ડિસિઝન આવે છે ને, that is going to happen and that will work. આ તો પેલું કે ને કે ભરેલું તે ખાલી થઈ જવાનું હવે, અને આપણો સપોર્ટ નથી. જો અને બીજી એક વાત બહુ સરસ જે દાદાએ કીધેલી, તે નક્કી કર્યું કે મારે અથડાવું નથી વગેરે વગેરે, જે તને અંદરથી રિઝોલ્વ થયું. તો કુદરતનો કાયદો છે જે દાદાએ ખુલ્લો કર્યો, તારે મારવું છે ને તો તને મારવાના બધા સંજોગો મળી જાય. એટલે જે માર ખાવાનો હોય ને તને બધા ભેગા થાય, એવા સંજોગો ભેગા થાય. હવે ત્યાં નક્કી કર્યું કે અથડામણ કરવી નથી ઘરમાં, તો ઘરમાં સિચ્યુએશન જ આવતી નથી કે તારે અથડામણ કરવાની થાય. યુ અન્ડરસ્ટેન્ડ ધ સટલ સાયન્સ બિહાઇન્ડ વોટ દાદા હેઝ સેડ. અને એ કુદરતનો કાયદો દાદાએ ખુલ્લો કર્યો છે કે મારે મારવું છે તો મરનારા મને ભેગા થઈ જાય અને હું મારઝૂડ કરું. બહુ સાચી વાત છે. એ મને બે જગ્યા પણ બીજી એવી છે કે આમ નોર્મલ લાઈફમાં પણ દેખાયું હતું. એક દિવસ એવું હોય કે ચલો આ ગાયન સાંભળવાનું મન થઈ ગયું, કોઈ દિવસ મળે નહીં અચાનક, અને બીજા જ દિવસે એ ગાયન રેડિયો પર કાં તો ટીવી પર કાં તો કોઈના ફોન પર વાગતું હોય. એટલે અંદર બહુ ઈચ્છા જાગી ગઈ હોય અચાનક, તો એ મળી જ રહે છે. પછી ખાવાની કોઈ ઈચ્છા થઈ ગઈ હોય તો ખાવાનું મળી જ રહે છે. એટલે ના માંગે પણ મળે છે. એ બહુ નોટિસ કર્યું છે કેટલી બધી જગ્યાએ. તો મેં કહ્યું કે દાદાના જ્ઞાનમાં પણ હવે એવું જ વાપરીએ. અને જે પછી જે જ્ઞાન ઊંધું પણ વાપર્યું, પણ આ જ્ઞાન કેવું છે કે ઊંધું વાપરતા પણ જ્ઞાન સીધું છે ને તો તને રિઝલ્ટ સીધા મળ્યા. જ્ઞાનનો દુરુપયોગ કરો કે ચાલો આપણે આમ કરીએ, પણ આખી વાત ઊંધી પડી ગઈ, એટલે આખી વાત ફરી ગઈ. અને તારે જોવું હતું કે શું છે વાત.
ત્રિમંત્ર કરે છે તો ફાયદો થાય છે, ફરક પડે છે, અને યુ એક્સપિરિયન્સ, યુ ગોટ ધ બેનિફિટ. દેટ ઇઝ વન્ડરફુલ. આ વસ્તુ કેવી છે કે તમે પોતે ટેસ્ટિંગ કરો ને, એન્ડ આ એક્સપિરિયન્સ તારી પાસેથી કોઈ લઈ શકે નહીં. ભગવાન પણ આવીને તારી પાસેથી આ એક્સપિરિયન્સ લઈ શકે નહીં. આ તો એક એની અલ્ટિમેટ શું કહેવાય, આપણે એની વેલ્યુ કરીએ કે ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ, ધીસ ઇઝ ધી સાયન્સ ઓફ લાઈફ, જે નેચરમાં કામ કરે છે. અને બુદ્ધિના ડખા બધા બહુ હતા અને એ તને ખબર પડે છે. દેટ ઇઝ વન્ડરફુલ. પહેલા કરી જ નાખતો હતો, હવે કરે છે ને ખબર પડે છે. ઇટ ઇઝ અ ગ્રેટ અચીવમેન્ટ. આજે તમને ખબર પડે કે મારાથી આવી ભૂલો થાય છે, બુદ્ધિનું સાંભળવું નથી ને બુદ્ધિનું સાંભળે તો ખબર પડે છે. એ ધક્કો છે, જેમ કોઈ તને અંદરથી ધક્કો મારે તો તું પડી જાય, પણ તારે પડવું નથી, એટલે ઊભો થઈને ચાલવા માંડે છે. That is your game. You are winning. એ તારી અચીવમેન્ટ છે. અને you started deciding and you have experience કે થાય છે બધું. ડિસાઇડ કરો, દાદા ભગવાને કીધું છે, તમે નક્કી કરો ને થાય. એટલે એવી રીતે બીજી રીતે કીધું છે કે you are the maker of your destiny. આગળ અજ્ઞાનતામાં નક્કી કરેલું તો બધું ઊંધું ફર્યું. હવે આ સમજણથી જેમ નક્કી થતું જાય છે અને નક્કી કરે છે, એનું રિઝલ્ટ હવે એક જ વસ્તુ, પોઈન્ટ બ્લેન્ક. ડેડી મમ્મીને પૂછું છું, આ સીટના પર જે તમને પેલા ગુસ્સો આવતો તો હવે આવે છે? ના, નથી આવતો. તમને અહો થાય છે ને? હું મારે બહુ આર્ગ્યુ થતું કે તું એક્ઝામ આલતા પહેલા સ્કૂલે જાય ને તારે કહું કે ત્રિમંત્ર બોલ અથવા તો કીર્તન ભક્તિ બોલ, તો મારે આજ કહેતો આર્ગ્યુ કે ના વાંચ્યું હોય તો થોડું મને કોઈ દાદા ભગવાન પાસ કરી દેવાના હતા. તું કરી તો જો, તને કરવામાં શું વાંધો છે? અને એને જતા સ્ટાર્ટ કરીને એક બુક લઈ ગયો, પેલા બધા ભગવાન અને મંદિરના ફોટા છે તે નીચે લઈ ગયો કે હું પહેલા એ વાંચીશ ને એ કરીશ અને બધું કરીશ. તો મને નવાઈ લાગી કે આ કેવી રીતે બદલાયું. વન્ડરફુલ. જોયું કોલસાની અંદર હીરો નીકળ્યો ને, ફોટા તમે બૂમો પાડતા હતા. ઇટ ઇઝ ઓલવેઝ લાઈક ધેટ. હીરો હંમેશા કોલસાની અંદર જ હોય, પણ કોલસાનો ભાગ નીકળી જવો જોઈએ. એને એનો ટાઈમ હોય છે, અમુક ઉંમર ને બધું પણ કામ કરે છે. પણ આ સત્સંગ છોડી દે છે ને, રવિવારનો સત્સંગ આજે તે ઉઠાડતા હતા ને તો આળસ કરે છે કે સત્સંગ. એ વાંધો નહીં, એનો ટાઈમ, સૂર્યોદય ક્યારે થાય? એના ટાઈમે થાય કે એના પહેલા થાય? પહેલા ના થાય ને પછી એ ના થાય, એના ટાઈમે થઈ જ જાય. એટલે એ સૂર્યોદય થવાની આપણે રાહ નથી જોવાની. આપણે આપણું કામ કર્યા કરો, તે સૂર્યોદય થઈને રહેશે. પછી એનો જે અનુભવ છે કોન્સન્ટ્રેશન માટે, કે ડિસ્ટ્રેક્શન આયા કરે છે, ત્રિમંત્ર કર્યું, આ ગોઠવણી કરી તો એને રિઝલ્ટ મળ્યું. અને હવે જો ડિસ્ટ્રેક્શન થાય છે તો ખબર પડે છે. વન્ડરફુલ, ઇટ ઇઝ એક્સલન્ટ. આજે પોતાની ભૂલ ખબર પડે ને he started talking to himself. પોતાની જોડે વાત કરતો થયો અંદર. બહુ મોટી વાત છે. અને આપતો પુલિનાનંદજી આવેલા અને એમની પાસેથી જે સમજણ મળી અને આ બધું પેલું ડિસ્કાઉન્ટ ડે ને બધું હતું, એનાલિસિસ કરવા લાગ્યો. ધેટ ઇઝ વન્ડરફુલ. જ્ઞાન શું કહે છે? વિચારો, તમે એનાલાઇઝ કરો. એ બહુ મોટી અચીવમેન્ટ છે. ટુ ટ્રેડ ઓફ કે આ કયું બેનિફિશિયલ છે, એની મેરેજ એ આગળ કામ કરશે. બોલતી વખતે ખબર પડે છે ક્યાં ભૂલ થાય છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ થિંગ. એટલે હવે પેલું કહે ને કે હમણાં લગી એમ થતું હતું, પણ આ તો ટાઈમિંગ છે. સો અને હવે શું કહેવાય છે, હલકું દેખાય છે બધું. ઘરમાં ક્લાસીસ ઓછા થઈ ગયા, બંધ થઈ ગયા ઓલમોસ્ટ પ્રેક્ટિકલી. That's a great achievement, Ajit. So good. Nice to hear from you. લેવાનો ચાન્સ ક્યારે મળશે? કેટલી વાર હવે તમને કહું, જો એનું મોડલ કયું છે, 2000 સપ્ટેમ્બર નું મોડલ છે, બરાબર છે. હવે 2000 સપ્ટેમ્બરમાં એ ગયો હોય, આપણે ખાલી એનાલાઇઝ કરીએ, એન્ટિસિપેટ કરીએ, તો 70 વર્ષનો તો હોય જ ને. માણસ 70-80 વર્ષના જાય ત્યારે ગુજરી જાય છે ને. હવે 70-80 વર્ષનામાં અને એ મહાત્માના ઘરે આવ્યો તો આપણે થોડુંક તો કઈ હિસાબ કાઢવો જોઈએ ને કે એ ક્યાંથી ટપકી પડ્યો. ગમે ત્યાંથી જ્યાં એને દાદા ભગવાનનો સત્સંગ મળે કમ્પલસરી. ડેડી એમના અનુભવમાં કીધેલું, ડેડી કે મમ્મીએ, કે જ્યારથી ખબર પડી ત્યાં બાબુ કાકાના હોલમાં કમ્પલસરી બધા છોકરાઓને લઈ જવાના. બરાબર છે. ગાડી એના માટે લીધી હતી. દરેક જગ્યાએ, દરેક સત્સંગમાં.
ગાડી એના માટે જ લીધી હતી. તો બોલો આ કમ્પલસરી તને આવ્યું ક્યાંથી? આગળનું કઈ કોઝ હોય તો જ આવે ને. અને મહાત્માના ઘરે છોકરા આવે છે તે હજી કઈ સમજણ પડતી નથી ને તો દાદા દાદા કરતા થાય છે. એટલે એનો વિકલ્પ ના કરશો. આ એને વાતાવરણ જ પ્રગતિ કરાવશે. એક વાસણ ઘસતો હોય તો પદ જ ચાલતા હોય ને પદ મૂકી દે અને પદ તો એવા કાઢીને મૂકશે ને એટલા સરસ પદ મૂકે. હવે તારું કોઈ દિવસ તારા મોઢેથી પદ ગાવેલું સાંભળવું છે? ઇવન એની કારમાં પણ પદ ચાલતો હોય, એની કારમાં પણ. બોલો હવે તમે બૂમ પાડતા હતા, બૂમ કરેક્ટ. ડેડી મમ્મી તરીકે કન્સર્ન હોય, છોકરાઓને આવું જોઈએ તો એ બૂમો પાડે, પણ ઇટ્સ અ પ્રોસેસ. આ બધામાં કેવું છે કે એને એક વાતાવરણ મળે, એક ઉંમર હોય, એ કામ કરે, બધું કામ કરે. પણ જો હવે તમને ખુશી છે ને, આનંદ છે ને? બહુ. અને ઝૂમનો તો બહુ ફરક પડ્યો. આખો દિવસ ઘરમાં વાતાવરણ સત્સંગ જ રહ્યું. એનાથી આ ફાયદો છે બહુ. હવે દેવલભાઈ માટે કઈ પ્રોબ્લેમ છે તને? ના, નેક્સ્ટ વીક ખબર પડશે. આવું સામેથી કહે છે તો પછી સો ગુડ. દેવલભાઈને મારા પ્રોબ્લેમ હશે, હજુ મારા ડખા ગયા નથી ને. મને ઓછા દેખાય છે લોકોના, પણ મારા હજુ ગયા નથી. નેક્સ્ટ વીક એને ખબર પડશે આપણને. You have started seeing, that's a great achievement. Lots of blessing. ડોક્ટર સાહેબ તમારે કેવું હોય તો પ્લીઝ કહેજો. એક મિનિટ કઈને એમને આશીર્વાદ આપો, બસ બીજું શું. ગ્રેટ, કીપ ડુઇંગ. બહુ સરસ. અને ટાઈમ મળે ત્યારે યુથમાં આવજે. આપણે ત્યાં કન્ડિશન નથી, કમ્પલસરી નથી. ઇટ્સ એન ઓપન ફોરમ. સો પણ તારા અનુભવ જો ત્યાં પણ શેર કરશે તો ઇટ વિલ બી અ ગ્રેટ લેસન ફોર અધર્સ ઓલ્સો. સો પ્લીઝ કમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ એક્સપિરિયન્સ, ગુડ ટ્રાન્સફોર્મેશન. ભાઈ આપતા પુત્રોને બધા મહાત્માઓને ક્રેડિટ જાય છે, દાદાને ક્રેડિટ જાય છે. વેરી ગુડ એક્સપિરિયન્સ, ગુડ ટ્રાન્સફોર્મેશન. અને હવે જેમ દીપકાએ કહ્યું ને, કઈ ના કરે તો યુથમાં આવતો રહેજે સન્ડે. હા, જરૂર. તારા માટે નહીં, એટલે બીજા લોકોને તારો આજે તોફાનમાંથી તું કેવી રીતે નીકળ્યો ને, ઇટ્સ એન અચીવમેન્ટ. ના પણ આજનો સાંભળજે, એટલે નોટ નેક્સ્ટ વીક, પછીના વીકમાં તારો ચાન્સ આવશે, એટલે આજનો તું સાંભળી લેજે. ઓકે, જય સચ્ચિદાનંદ. હવે શૈલેષાજી, કેન યુ give small experience? પછી આપણે 3 મંત્ર બોલાવી. Short, small. બ્લર થઈ ગયું ડોક્ટર સાહેબ? હા, એ need to click. No, focus નથી થયું. It is not. It is out of focus. Now it's okay. દાદા ભગવાન સાથે જે મિનિટથી આ અવતારમાં ભેગા થયા, આમ તો કેટલાય અવતારોથી સાથે હોઈશું ને, તે દાદાએ જ કહેલું મને સામેથી. એક દિવસ એ તો વાત કરી હતી કે ભાઈ દાદા ભગવાનની સાથે પહેલો પાઠ તો પરમ વિનયનો શીખેલા, એટલે હંમેશા વિનયમાં જ રહેતા શૈલેષભાઈ. એટલે એક દિવસ દાદાએ પીઠ પર હાથ પસવારીને કહેલું કે તને શું લાગે આપણે કેટલાક વખતથી સાથે હોઈશું? તો દાદા સામે જોયા કર્યું, હોઈશું ખરા દાદા, પણ હવે એવું તો ના કહેવાય, એ ઘણા વખતથી સાથે છે. ઠીક છે, પણ આ અવતારમાં જ્યારથી પાછા ભેગા થયા અને જર્ની સ્ટાર્ટ થઈ, એ સેકન્ડથી ચોટેલું તો ફેરફાર થયું નથી, એ તો બધી બરોબર છે. પણ હંમેશા એમને જોયા કે એક સેકન્ડ બહાર વ્યવહારમાં કદાચ ગમત બી કરીએ અમારી જોડે, પણ અંદર પોતાના શુદ્ધ ઉપયોગમાંથી, આત્મામાંથી નીકળ્યા નથી. અને એમ પટેલે પોતાની એક ક્ષણ પણ બગાડી નથી કલ્યાણના કાર્યમાં. જ્યારે એક વ્યક્તિ હતી, 2 વ્યક્તિ હતી, કોઈ ભેગા થાય ના થાય, પણ એમની નિરંતર અંદર ચાલતું જ હતું. એટલે કવિરાજે લખ્યું બી ખરું કે ભાઈ ધન્વંતરી ચૂપ છે હમણાં, નથી રોગીને સતજંખના, દાદાની ગુપ્ત વિચરણા સમજી શકે નહીં કોઈ. અને પછી દેખાયું કે જ્યાં જ્યાં એમણે પરમાણુ નાખ્યા હશે તે વખતે કોઈ નહોતું, ત્યાં ખૂબ બધું અત્યારે કલ્યાણનું બધો વિકાસ થયેલો દેખાય. એટલે એક જ વસ્તુ છે કે દાદા જે જીવ્યા અને જે અમારા બધાની પાછળ વિધિઓ કરીને બધું મૂક્યું છે, તેમાં
વ્યવહારમાં તો જે વ્યવસ્થિતમાં હો, પણ નિશ્ચય ખાતે દાદા કહે છે કે આટલો અદ્ભુત શુદ્ધ ઉપયોગ મળ્યા પછી ચૂકાય કેમ? અને વ્યવહાર ખાતે જો દાદાએ આશા તો ના કહેવાય પણ એમ કહ્યું હોય કે ભાઈ અડધું કલ્યાણ અમારા હાથે થશે ને અડધું અમારા ફોલોઅર્સના, તો જાતને એક જ વસ્તુ પૂછીએ છીએ કે વેર આર યુ, અને તારા શ્વાસને તારું ક્યાં વપરાય છે? અને દાદાએ એ તો કહેલું છે ને કૃપાથી આપેલું બી છે. દાદા કહેતા હતા આપ તોડી નાખે એટલી શક્તિ છે, અને દાદા એવું કહેલું કે આપતપુત્રોના માથે અમે હાથ મૂકીશું. તો એટલે નાવ ઇઝ ધ ટાઈમ ફોર ટેસ્ટ, એવું ફાઇલ એકને કહું છું કે આ જગતમાં જે કંઈ પણ તરફડાટ કે અજ્ઞાનને કારણે જે મુશ્કેલીઓ છે, અને જો આ વિજ્ઞાનનું અજવાળું આવતા 18,000 વર્ષ સુધી લોકોને કામ કરવાનું હોય તો દાદા આપણી સાથે છે, તમારી સાથે છે. તો દાદા રાજી થાય એવું કંઈક કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિમેન્દ્ર બોલાવો. આપણે અશિત ને ફેમિલી બધી તમારી સાથે બોલશે. અનમ્યુટ કરજો. અશિત અનમ્યુટ કરજો. ઓકે ફાઇન. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સૌવ પાવપણાસનો. સૌવ પાવપણાસનો. મંગલાણં ચ સૌવેસિમ. મંગલાણં ચ સૌવેસિમ. પડમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.